તો આપણે લાસ્ટ લેક્ચરમાં અલગ અલગ ટાઈપના એચ બોન્ડ એની વાત પૂરી કરી હતી. એક્ઝામ્પલ તમને યાદ રાખવાના એના. એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછીએ કઈ એમસીક્યુની અંદર એમાં નામ આપેલા હશે, સ્ટ્રક્ચર નહીં આપેલું હોય. એટલે તમને જેટલાના નામ આપ્યા છે સ્ટ્રક્ચર સહિત એ તમારે યાદ રાખવાના. એની બહાર હું નહીં પૂછું, બરાબર છે? એટલે તમારે એટલા નામ એટલીસ્ટ લખી લેવાના જે આપેલા હોય એ પ્રમાણે. હવે આપણે ઇફેક્ટ ઓફ એચ બોન્ડનો સ્ટડી કરવાનો અલગ અલગ કેસમાં કે એચ બોન્ડ કેવી રીતે હળી કરે અલગ અલગ ફિઝિકલ પ્રોપર્ટીઝની. એમાં પહેલી ફિઝિકલ પ્રોપર્ટી આવે બોઇલિંગ પોઈન્ટ, એટલે કે ઉત્કલન બિંદુ. તો આપણે જનરલી બોઇલિંગ પોઈન્ટમાં એવું સમજીએ છીએ કે કોઈ લિક્વિડ હોય, ધારો કે H2O છે, ધારો કે એને આપણે H2O ગેસમાં કન્વર્ટ કરીએ છીએ. હવે H2O લિક્વિડમાં ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ કેવું હોય? વધારે કે ઓછું હોય? લેસ ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ, બરાબર? કેમ કે લિક્વિડ ફોર્મ છે. જ્યારે ગેસ ફોર્મમાં જાય કોઈ વોટર મોલિક્યુલ તો એમાં ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ ગેસ મોલિક્યુલ વચ્ચેનું ખૂબ વધી જાય, એટલે કે વેરી હાઈ ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ. હવે અહીંયા લિક્વિડ ફોર્મમાં તો એચ બોન્ડ પ્રેઝન્ટ છે, અને એ એચ બોન્ડ કયો હતો? તો કે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ હતો H2O ની અંદર. ઇન્ટર એચ બોન્ડ. H2O ગેસમાં નો એચ બોન્ડ. નો એચ બોન્ડ. તો આપણે દરેકે દરેક મોલિક્યુલને H2O લિક્વિડમાં જે પાસે હોય એમાંથી બધાને અલગ અલગ સેપરેટ હાવ કરી નાખવાના, અલગ અલગ બધાને કરી નાખવાના. એટલે એક મોલિક્યુલને બીજા મોલિક્યુલ વચ્ચે એચ બોન્ડ થતો હોય નહીં, ગેસ ફોર્મની અંદર ડિસ્ટન્સ બહુ વધારે પડતું હોય. એટલે તો આપણે જ્યારે બે મોલિક્યુલને અલગ પડીએ તો એમાં જે આપણે એનર્જી વાપરવી પડે, એટલે કે જે ટેમ્પરેચર સપ્લાય કરવું પડે એને, બરાબર? તો એમાં ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડિંગ જો પ્રેઝન્ટ હોય પહેલેથી તો ઈ એનર્જી અથવા ટેમ્પરેચર એ વધારે હોય કે ઓછું હોય પહેલા કરતા? બોલો, વધારે હશે. કેમ કે H2O વચ્ચે શું છે? ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ છે. તમારી ફોર્સ ઓફ એટ્રેક્શન પેલા બ્રેક કરવો પડે તો તે બે મોલિક્યુલ અલગ થાય, નહીતર અલગ થશે નહીં. આ ક્લિયર? તો આપણે ઇમેજિન કરો, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એઝ્યુમિંગ ધેટ H2O liquid has no intermolecular H bond, બરાબર? એચ બોન્ડ નથી બનતો માની લ્યો, તો એનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે હશે કે ઓછું હશે કે એનું ઈ રહેશે? ઓછું થઈ જશે. કેમ કે જો એચ બોન્ડિંગ ન હોય તો આપણે ઓછી એનર્જી ખર્ચવી પડે, ઓછું ટેમ્પરેચર સપ્લાય કરો, હીટ એનર્જી આપો, ઓછી એનર્જી, તો તરત H2O મોલિક્યુલ આઘા થઈ જાય. પણ અહીંયા એચ બોન્ડ હોવાને લીધે વાસ્તવિકતામાં આપણે થોડીક એક્સ્ટ્રા એનર્જી આપવી પડશે, બરાબર? એ ફોર્સ ઓફ એટ્રેક્શન બ્રેક કરવા માટે, જેથી કરીને એનું બોઇલિંગ પોઈન્ટ એની એક્સપેક્ટેડ વેલ્યુ કરતાં વધેલું હશે. ક્લિયર? એની જે વેલ્યુ એક્સપેક્ટ કરેલી હોય એની કરતાં વધારે વેલ્યુ આવે, કેમ કે એચ બોન્ડિંગ છે એમાં. ઓકે? તો કોઈ કમ્પાઉન્ડની અંદર ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ પ્રેઝન્ટ હોય લિક્વિડ ફોર્મમાં કે સોલિડ ફોર્મમાં, ત્યારે એના મેલ્ટિંગ પોઈન્ટ જો સોલિડ હોય તો, અને જો લિક્વિડ હોય તો એનું બોઇલિંગ પોઈન્ટ એ એક્સપેક્ટેડ વેલ્યુ કરતાં વધારે આવશે. કેમ કે મેલ્ટ કરવા માટે પણ આપણે એચ બોન્ડ કરવું તોય તેમાં વધારે એનર્જી આપવી પડે, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ વધે, બોઇલિંગ પોઈન્ટ વધે જો ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ હોય તો. કેમ કે આપણે બે મોલિક્યુલને સેપરેટ કરવાના છે. ક્લિયર? પરંતુ માની લો કે કોઈ કેસમાં ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ છે. કેવો? ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ. તો ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડની અંદર આપણે બે મોલિક્યુલ વચ્ચે તો એટ્રેક્શન છે જ નહીં ને, તો આપણે એમાં એક્સ્ટ્રા એનર્જી ખર્ચવી પડે કે ન ખર્ચવી પડે? ન ખર્ચવી પડે. કેમ કે ઇન્ટ્રા છે, વિધિન ધ મોલિક્યુલ જ છે, બે મોલિક્યુલ વચ્ચે છે નહીં. તો જ્યારે ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ હોય ત્યારે બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય જનરલ કેસમાં, અને જ્યારે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ હોય ત્યારે બોઇલિંગ પોઈન્ટ વધારે હોય. એ જ પ્રમાણે મેલ્ટિંગ પોઈન્ટ વધારે ઓછું હોય
બરાબર? તો આ કન્ટેન્ટ હાઉસ જે લખેલું છે તમારે ખાસ વાંચવાનું એ પ્રમાણે. તો આપણે યાદ રાખશું કે અહીંયા લાસ્ટ પોઈન્ટ જે લખેલો છે કે ગ્રેટર ધ એક્સટેન્ટ ઓફ ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ ગ્રેટર વિલ બી ધ બોઇલિંગ પોઈન્ટ. અહીંયા એક્સટેન્ટની વાત કરેલી છે, એક્સટેન્ટ ઓફ H1 ની વાત કરેલી છે, એક્સટેન્ટ ઓફ ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ. બરાબર? હવે એક્સટેન્ટનો મતલબ આપણે શું કરવાનો એની વાત સમજી લઈએ. ધારો કે 2 into 10 કરીએ તો કેટલા થાય? 20 થાય. 4 into 7 કરીએ તો 4 into 3 કરીએ તો 12. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ કે H2O ની અંદર પર મોલેક્યુલ 4 H બોન્ડ છે. કેટલા? સોરી, મારે ઊંધું ચતું થઈ ગયું, સિક્વન્સમાં ફેર થઈ ગયો. તો પર મોલેક્યુલ HF માં 2 H બોન્ડ છે અને HF નો H બોન્ડ વધારે સ્ટ્રોંગ છે વોટરના H બોન્ડ કરતા. સિંગલ H બોન્ડ ની કમ્પેરિઝન હોય ત્યારે વોટરમાં પર મોલેક્યુલ 4 H બોન્ડ છે, પણ દરેક એક H બોન્ડ ની સ્ટ્રેન્થ HF ના H બોન્ડ કરતા થોડીક વીક છે. એટલે ધારો કે અહીંયા 10 હોય HF ની બોન્ડ સ્ટ્રેન્થ, સિંગલ H બોન્ડ ની સ્ટ્રેન્થ, તો એને અમે વોટરની 7 ગણાય અંદાજે. કેટલી? 10 ની સામે 70% જ છે એની, કેમ કે ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ ઘટી ગઈ ફ્લોરિન કરતા. પણ 4 H બોન્ડ હતા. કેટલા હતા? 4 H બોન્ડ હતા. દરેકના હાથ રન, 4 પ્લેયર હાથ રન કરે તો 28 રન થાય અને 2 પ્લેયર 10 કરે તો 20 રન થાય. જીતે કોણ? 28 વાળા પ્લેયર. જે સિંગલ પ્લેયરનો સ્કોર હતો એમાં HF જીતી ગયો સિંગલ H બોન્ડની સ્ટ્રેન્થમાં. પરંતુ જ્યારે ઓવરઓલ એક્સટેન્ટની આવી, ટીમના ટોટલની વાત જ્યારે આવી, ટીમના ટોટલની વાત, ત્યારે જીત્યું કોણ? વોટર. કેમ કે એમાં 4 H બોન્ડ હતા અને એ પ્રમાણે એની વેલ્યુ વધારે આવે. ઓવરઓલ એક્સટેન્ટ ટીમનો સ્કોર મોટો થાય એનો. અને આ 2 પ્લેયર હતા, એને કર્યા 2 જણાએ 10-10 કર્યા, પણ ઓવરઓલ ટોટલ ઓછો થયો એનો બીજા બધા કરતા, પ્લેયર ઓછા હતા. એટલે એમોનિયામાં 4 પ્લેયર છે, બરાબર? એટલે કે 4 H બોન્ડ છે પર મોલેક્યુલ, પણ બધા કેવા છે? વીક, ખાસ કઈ રન કરતા નથી. તો 4 × 12. તો આ જો આ ટીમનો ટોટલ થઈ ગયો, આ નંબર ઓફ H બોન્ડ્સ પર મોલેક્યુલ અને આ H બોન્ડની રિલેટિવ સ્ટ્રેન્થ 10, 7, 3. ક્લિયર? તો હવે એ પ્રમાણે બોઇલિંગ પોઈન્ટ નો આવશે. તો આમાં H2 સૌથી ગ્રેટેસ્ટ એક્સટેન્ટ ઓફ H બોન્ડ થયો. બોઇલિંગ પોઈન્ટ એનું 100 ડિગ્રી સેલ્સિયસ છે H2O નું. HF જે છે H2O એ બંનેના મોલર માસ ઓલમોસ્ટ ઇક્વલ જ છે, બહુ મોટો ડિફરન્સ છે નહીં. એમોનિયાનું મોલર માસ ઇક્વલ જ છે ઓલમોસ્ટ, એટલે મોલર માસનો આમાં કોઈ વેરિએશન આવશે નહીં. ક્લિયર? પણ H બોન્ડ વિલ ડિસાઇડ એવરીથિંગ. તો એક્સટેન્ટ ઓફ H બોન્ડિંગ વોટરમાં સૌથી વધારે છે, કેમ કે 4 H બોન્ડ છે ને થોડાક મીડિયમ સ્ટ્રેન્થ વાળા છે. HF માં ભલે સ્ટ્રોંગ રહ્યા પણ થોડાક વીક, નંબર ઓછા પડ્યા એને. તો ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ તમને એક્ઝામમાં પૂછે તો યાદ રાખવાનું. ધારો કે આપણે મિથેન લઈ લઈએ, આની અરે શું લઈ લઈએ? મિથેન ગેસ. બરાબર છે? તો મિથેન ગેસમાં H બોન્ડ હોય. મિથેન લિક્વિડ ધારો કે લઈએ તો મિથેન લિક્વિડ ન હોય ને, H બોન્ડ તો હોય જ નહીં, એમાં નથી ફોન કે નથી સિમ કાર્ડ. તો મિથેન, લિક્વિડ મિથેનમાં કોઈ દી H બોન્ડ થાય નહીં. લિક્વિડ મિથેનનું બોઇલિંગ પોઈન્ટ -85 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું? -85 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમને પૂછે ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ, તો ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ તમે ઇઝીલી આમાંથી કહી શકો. તો ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટમાં ધ્યાન રાખવાનું, આપણે એક્સટેન્ટ ચેક કરવાનું. સિંગલ H બોન્ડની સ્ટ્રેન્થ નક્કી નહીં કરવાની પાછી. એમાં સિંગલ H બોન્ડની સ્ટ્રેન્થ અલગ છે અને એક્સટેન્ટ અલગ છે, બંને વસ્તુ અલગ અલગ છે. બરાબર? 17મો પોઈન્ટ જુઓ, ઝેરોક્સમાં 17 નંબરનો પોઈન્ટ જુઓ. સોરી, રિલેટિવ એટલે આ તો ખાલી જનરલ, ખાલી સમજવા માટે જ છે. 10 સાથે સમજવા માટે જ છે ખાલી. તો બોઇલિંગ પોઈન્ટ નો ઓર્ડર થઈ ગયો H2O ગ્રેટર ધેન HF ગ્રેટર ધેન એમોનિયા ગ્રેટર ધેન મિથેન.
આ બધાને લિક્વિડ ફોર્મમાં સમજવાના ડિફોલ્ટ, જ્યારે બોઇલિંગ પોઈન્ટની ચર્ચા કરતા હોય ત્યારે. હવે 17મો પોઈન્ટ તમને જે લખીને આપ્યો છે એમાં તમે જો તમને અલગ અલગ ટાઈપના ઓર્ડર લખીને આપેલા છે. એચ બોન્ડ સ્ટ્રેન્થ, સિંગલ એચ બોન્ડ સ્ટ્રેન્થ. તો હવે એમાં એક્ઝામ્પલ જોઈએ તો એમાં સૌથી પહેલા ઓર્ડરમાં એક આવું એક્ઝામ્પલ આપેલું છે. આ જે વસ્તુ જે છે એ કમ્બાઈન થયેલી છે, નામ પડશે HF2 માઇનસ આયન, અને આ પોતે આ સિંગલ આયન છે. આ બને ક્યારે? તો કે માની લો કે આપણે HF ની અંદર પોટેશિયમ ક્લોરાઇડ નાખી દઈએ, લિક્વિડ HF માં પોટેશિયમ ક્લોરાઇડ નાખવાનું, KF નાખવાનું, તો આપણને આવો એક સોલ્ટ મળશે અથવા કમ્પાઉન્ડ મળશે, K પ્લસ અને HF2 માઇનસ 1. તો અહીંયા HF2 માઇનસ 1 ની અંદર F માઇનસ નું વેરી સ્ટ્રોંગ એટ્રેક્શન HF ના હાઇડ્રોજનની હારે છે, અને દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ હાઇડ્રોજન બોન્ડ, સિંગલ હાઇડ્રોજન બોન્ડ સ્ટ્રેન્થમાં એ આ છે. HF ની અંદર સ્ટ્રોંગેસ્ટ સિંગલ હાઇડ્રોજન બોન્ડ જો કોઈ વચ્ચે બનતો હોય તો એ F માઇનસ અને HF વચ્ચે, કેમ કે F માઇનસ એટલે વેરી હાઈ નેગેટિવ ચાર્જ, આખો -1 ચાર્જ, અને HF માં વેરી હાઈ ડેલ્ટા પોઝિટિવ છે, જેથી કરીને કુલમ લો પ્રમાણે મેક્સિમમ એમાં ચાર્જની વેલ્યુ આવે. ડિસ્ટન્સ એ પાછું બેનું નાનું, H એટમ નાનો, F એ નાનો, સૌથી નાનો, તો એ પ્રમાણે ડિસ્ટન્સ એ ઓછું થશે. તો અહીંયા સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ થઈ ગયો વર્લ્ડનો. પરંતુ જો આપણે અહીંયા HF અને HCl KCl લઈએ ધારો કે, એટલે કે HCl પ્લસ KCl, તો K પ્લસ HCl2 માઇનસ નથી બનતું. ક્લિયર? કેમ કે HCl2 માઇનસ માં તો ડિસ્ટન્સ વધી ગયું, બહુ મોટું જબરું થઈ ગયું, ક્લોરીન આવી ગયું એટલે. અને ક્લોરીનનો અહીંયા તમે Cl મૂકો તો ડેલ્ટા પ્લસ એટલે બધા હાઇડ્રોજન ઉપર આવે નહીં, એટલે HCl2 માઇનસ બનતો નથી, ડુ નોટ એક્ઝિસ્ટ. HF2 માઇનસ એક્ઝિસ્ટ કરે છે. તો તમને એવું પૂછે એક્ઝામમાં, ધ્યાન રાખવાનું કે HCl2 માઇનસ બને કે ન બને? ન બને. પણ HF2 માઇનસ બને, કેમ કે Cl માં બોન્ડ લેન્થ વધી ગઈ, સાઇઝ વધી ગઈ, એટલે જેથી કરીને ફોર્સ ઓફ એટ્રેક્શન વીક થઈ ગયો, તો HCl2 માઇનસ બનતો નથી, પરંતુ HF2 માઇનસ બને છે. આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ તમને બીજા બધા ઓર્ડર એ લખીને આપેલા છે કે જે આપણે મેગ્નિટ્યુડ હોય ચાર્જનું એની ઉપરથી નક્કી કરી શકીએ. એટલે કે HF નો સ્ટ્રોંગ બોન્ડ જે છે, ધારો કે HF પ્લસ HF વચ્ચે વધારે સ્ટ્રોંગ H બોન્ડ બને, અને એની સ્ટ્રેન્થ વધારે હોય HF પ્લસ વોટર કરતા, એની સ્ટ્રેન્થ વધારે હોય H2O પ્લસ H2O કરતા, એની સ્ટ્રેન્થ વધારે હોય H2O પ્લસ એમોનિયા કરતા, અને એની સ્ટ્રેન્થ વધારે હોય એમોનિયા ડેશ એમોનિયા કરતા. તો આ ઓવરઓલ અને બધા કરતા સૌથી આગળ આવશે HF2 માઇનસ. તો આ જે છે એ ઓવરઓલ સ્ટ્રેન્થ ઓફ H બોન્ડ થઈ ગઈ, સિંગલ H બોન્ડની વાત, એક્સટેન્ટની વાત નથી, આ સિંગલ H બોન્ડ સ્ટ્રેન્થ છે. તો ઓર્ડર ઓફ સિંગલ H બોન્ડ સ્ટ્રેન્થ.
કે તમને આવી રીતે ઓર્ડર પૂછીએ કે એક્ઝામમાં કે કયો ઓર્ડર વધારે સ્ટ્રોંગ એચ બોન્ડ બનાવશે. લખાઈ ગયું? તમને અહીંયા કેટલાક ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ લખીને આપેલા છે. એમાંથી પહેલાની આપણે વાત પૂરી કરી, H2O, HF, એમોનિયા અને મિથેન. હવે એમાં બીજો જે છે એ અહીંયા પેરાનાઇટ્રોફિનોલ ને ઓર્થોનાઇટ્રોફિનોલ બંનેની ફોર્મ્યુલા જો ખાલી લખીએ અહીંયા તો પેરાનાઇટ્રોફિનોલમાં OH અને NO2 સામસામે હશે અને ઓર્થોની અંદર બાજુમાં હશે. એટલે કે બાજુમાં એટલે ઓર્થો પોઝિશન થઈ ગઈ, આ સામસામે એટલે પેરા પોઝિશન થઈ ગઈ. હવે આ જે ફર્સ્ટ કેસ જે છે એમાં આપણે વાત કરી હતી કે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ છે. ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ છે અને આની અંદર ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ છે. બંનેના મોલર માસ સરખા છે કેમ કે બંને એકબીજાના આઇસોમર છે. આઇસોમર તમને ખબર છે? સમઘટક. મોલર માસ ને બધી ફોર્મ્યુલા બધી હરખી હોય, સ્ટ્રક્ચરલ શું કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા હરખી હોય, મોલર માસ સરખા હોય, ખાલી ડિફરન્સ એના સ્ટ્રક્ચરમાં હોય. આઇસોમર છે એકબીજાના, સેમ મોલર માસ છે બેયના, એટલે આઇસોમર છે. પણ એમાંથી એક જણો જે છે એ ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ આપે, બીજો આપે એ ઇન્ટ્રા આપે. તો ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ છે એ બોઇલિંગ પોઈન્ટ વધારે, ત્યારે ઇન્ટ્રાને કઈ ખાસ અફેક્ટ કરીને ઉલટાનું ઘટાડ નાખે કેમ કે એમાં ઈ મોલેક્યુલ જે છે ઇન્ટ્રાવાળો મોલેક્યુલ. તો ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડ જ્યારે હોય ને ત્યારે બે મોલેક્યુલ વચ્ચેનું એટ્રેક્શન ઘટી જાય કેમ કે એમાં અંદર સેટિંગ થઈ ગયેલું હોય. તો બીજાને એ ક્યાં સેટિંગ કરવા જાય? ક્લિયર? એટલે અંદર સેટિંગ થઈ ગયું ઇન્ટ્રામોલિક્યુલર એચ બોન્ડમાં, તો પછી એને બીજા કઈ ટાઈમ ન હોય એ પ્રમાણે તો બોઇલિંગ પોઈન્ટ કેવું આવે? ઓછું આવે ઇન્ટ્રાવાળાનું, ઇન્ટરવાળા કરતા. તો આ ઓર્ડર તો બોઇલિંગ પોઈન્ટ થઈ ગયો. પછી એ પ્રમાણે આ કેસ લઈએ, ઇથેનોલમાં એક જ OH છે. કેટલા છે? ઇથેનોલની ફોર્મ્યુલા બધાને ખબર છે ને? ઇથેનોલમાં એક જ OH છે. ઇથિલિન ગ્લાયકોલમાં 2 OH આવેલા છે અને ગ્લિસરોલમાં 3 OH આવેલા છે. પાછા મોલર માસ બધાના વધતા જાય છે. ઇથેનોલમાં 2 કાર્બન, ઇથિલિન ગ્લાયકોલમાં 2 કાર્બન ને 2 ઓક્સિજન, આમાં ગ્લિસરોલમાં 3 કાર્બન 3 ઓક્સિજન, H ગણો તો ઠીક છે. તો જેમ અહીંયા યાદ રાખવાનું કે જેમ OH ની સંખ્યા વધે, OH ની સંખ્યા જેમ વધે કોઈ કમ્પાઉન્ડની અંદર, એમ એની અંદર વચ્ચેનું ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ વધારે સ્ટ્રોંગ બને. તો ઇથેનોલમાંથી ઇથિલિન ગ્લાયકોલમાં ગયા તો એચ બોન્ડ વધી ગયા, 2 OH આવ્યા એટલે વળી પાછા ગયા ગ્લિસરોલમાં તો વળી પાછા વધી ગયા OH બોન્ડ. તો જેમ વધારે OH વધારે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ વધારે બોઇલિંગ પોઈન્ટ. તો ઓર્ડર ઓફ બોઇલિંગ પોઈન્ટ થઈ ગયો એ પ્રમાણે. પછી આ જે છે એ 4th નંબર કહીએ તો એને એસિટિક એસિડ કહેવાય અને બીજો જે છે એ મિથાઇલ ફોર્મેટ છે. આ બંને આઇસોમર છે. જો બંનેની મોલેક્યુલર ફોર્મ્યુલા હરખી જ છે પણ બંનેના સ્ટ્રક્ચર અલગ છે. આપણે બેના સ્ટ્રક્ચર ઇમેજિન કરીએ એ પ્રમાણે ડ્રો કરીને. તો આ એસિટિક એસિડનું સ્ટ્રક્ચર જ્યારે અહીંયા આવશે મિથાઇલ ફોર્મેટનું સ્ટ્રક્ચર. તો આની અંદર OH છે એટલે સિમ કાર્ડ છે કે નહીં જોવો તો આ H છે ને, સિમ કાર્ડ છે, ફોન છે, ઓક્સિજન છે ને ફોન એટલે. તો સિમ કાર્ડ છે અને ફોને છે. તો આના 2 મોલેક્યુલ વચ્ચે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ થાય કે ન થાય? બોલો. એસિટિક એસિડના 2 મોલેક્યુલ લઈએ તો એની વચ્ચે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ થાય, બરાબર? પરંતુ આમાં જો આમાં કોઈ જગ્યાએ તમને સિમ કાર્ડ દેખાઈશ? હાઇડ્રોજન કનેક્ટેડ છે જ નહીં ઓક્સિજન હારે. કોની હારે કનેક્ટેડ છે? ખાલી કાર્બન હારે જ કનેક્ટેડ છે.
તો અહીંયા ખાલી ફોન જ છે, સિમ કાર્ડ નથી, તો એ કોની હારે એચ બોન્ડ કરે? તો મિથાઇલ ફોર્મેટના બે મોલેક્યુલ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ થવાના કોઈ ચાન્સ છે નહીં. તો એસિડિક એસિડમાં છે એ ચાન્સ. તો એસિડિક એસિડનું બોઇલિંગ પોઈન્ટ વધારે આવે મિથાઇલ ફોર્મેટ કરતા. પછી પ્રમાણે અહીંયા લઈએ પાંચમો પોઈન્ટ. આ ઇથેનોલ છે CH3CH2OH અને આ છે ડાઈ મિથાઇલ ઇથર CH3OCH3. આમાં ઇથેનોલમાં ફોન ને સિમ બે છે, બરાબર? આમાં ખાલી ફોન જ છે, સિમ કાર્ડ નથી. એટલે હાઇડ્રોજન કોની હારે કનેક્ટેડ છે? કાર્બનની હારે કનેક્ટેડ છે હાઇડ્રોજન. તો એ સિમ કાર્ડ કહેવાય નહીં કોઈ રીતે. સિમ કાર્ડ ખબર હતી H ડેલ્ટા પ્લસ. હા, તો ઇથેનોલમાં ફોન ને સિમ બે છે એટલે એમાં ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ થશે ઇથેનોલમાં, મિથેનોલની જેમ જ, પણ આમાં નહીં થાય. તો બોઇલિંગ પોઈન્ટ વધી ગયું. આ બંનેના મોલર માસ ઓલમોસ્ટ ઇક્વલ જ છે, કેમ કે બંને એકબીજાના જો આઇસોમર છે, બરાબર? તો આ બંને આઇસોમર થઈ ગયા એકબીજાના, સેમ મોલર માસ. તો ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડિંગ બોઇલિંગ પોઈન્ટ વધારે. પછી એની પછીનો કેસ લઈએ HF અને HCl વાળો. HF અને HCl ના કેસમાં મોલર માસનો મોટો ડિફરન્સ છે. HF કરતા HCl નું મોલર માસ લગભગ ડબલ જેટલું છે, પણ HF ની આગળ શું છે તો કે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડિંગ છે. લિક્વિડ HCl માં ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડિંગ થાય નહીં. ક્લિયર? તો લિક્વિડ HCl નું બોઇલિંગ પોઈન્ટ ઓછું છે, લિક્વિડ HF નું બોઇલિંગ પોઈન્ટ વધારે છે. HF નું બોઇલિંગ પોઈન્ટ મેં તમને લખેલું હતું 19 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે શિયાળામાં બહુ ઠંડી પડેલી હોય તો લિક્વિડ ફોર્મમાં વયો જાય HF. HCl માં HBr અને HI માં શક્ય નથી, બધા ગેસ જ છે. ઓકે, પછી H2O વર્સિસ H2S. H2O અને H2S મોલર માસનો ડિફરન્સ આવી ગયો. એ પ્રમાણે ઓલમોસ્ટ ડબલ જેટલો ડિફરન્સ છે. H2S નું મોલર માસ વધારે આવે, પણ H2O માં શું છે તો કે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડિંગ છે, જેથી કરીને એનું બોઇલિંગ પોઈન્ટ કેવું આવે? વધારે આવે H2S કરતા, બરાબર? એમોનિયા અને PH3. બીજી ખાસ વાત, બોઇલિંગ પોઈન્ટમાં જે જીતે એ મેલ્ટિંગ પોઈન્ટમાં જીતે પાછો. એટલે તમને કીધું મેલ્ટિંગ પોઈન્ટ કોનું? HF ને HCl કોનું વધારે? તો HF નું જ વધારે આવે, કેમ કે સોલિડમાં તો એચ બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ થઈ જાય પહેલા કરતા. તે ક્લિયર? અહીંયા તે સોલિડ વોટર એટલે કે આઈસ વર્સિસ સોલિડ H2S, એમાંથી આઈસનું વધારે આવે મેલ્ટિંગ પોઈન્ટ H2S કરતા. અહીંયા તે એમોનિયામાં એચ બોન્ડિંગ છે, PH3 માં એચ બોન્ડ છે નહીં. આ PH3 એટલે ફોસ્ફીન, તો એમોનિયા જીતે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ રીતે, બોઇલિંગ પોઈન્ટ એનું વધારે, મેલ્ટિંગ પોઈન્ટ વધારે પાછું. સોલિડ એમોનિયા વર્સિસ સોલિડ PH3, તો સોલિડ એમોનિયામાં વધારે સ્ટ્રોંગ એચ બોન્ડ હોય, જેથી કરીને બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ વધારે આવશે. પછી આ બે છે. આમાં બોલો, હવે જવાબ આપો તમે મને. 7માં શું કરવાનું? રીઝન આપો મને હવે. શા માટે CH3OH જીતી ગયો CH3F? અમે બોલેલા હે? હા બોલ, આ બોલ. ઓકે, આમાં ખાલી ફોન છે પણ સિમ કાર્ડ નથી. અહીંયા ફોન છે, સિમ કાર્ડ બે છે. તો તમારે ફોન ને સિમ પેલા ચેક કરવાના છે કે નહીં, એમ પછી આગળની વાત થાય, બરાબર? ઇન્ટ્રા છે કે ઇન્ટર છે પછીની વાત થાય. પેલા ફોન ને સિમ પેલા ચેક કરી લેવાના. ઓકે, તો આમાં આ પહેલો કેસ જે હતો, આ વાળો કેસ પહેલો, એટલે કે આ એકચ્યુઅલી એમાં આપણે ઇન્ટર ને ઇન્ટ્રા ઉપરથી નક્કી કર્યું. બાકી બધામાં કોઈ એચ બોન્ડ એવા કોઈ હતા નહીં. આ બધામાં એચ બોન્ડ છે, પણ સ્ટ્રેન્થ બધાની અલગ અલગ છે. એક્સટેન્ટ વધી જાય ગ્લિસરોલમાં એ પ્રમાણે. તો આ બધા ઓર્ડર તમને એક્ઝામમાં પૂછીએ કે ઇન્ટિજર ટાઈપના ક્વેશ્ચનમાં સાચા ખોટા ઓર્ડર પૂછીએ કે હવે તમને ક્લિયર થઈ ગયું છે કે ઇન્ટિજર કેવી રીતે બનશે, બરાબર? ઇફેક્ટ ઓફ એચ બોન્ડિંગ ઓન વેપર પ્રેશર. વેપર પ્રેશરનો થોડો મતલબ આપણે ઉપર સલો સમજી લઈએ. ધારો કે એક ક્લોઝ વેસલ લઈએ, બંધ પાત્ર, આખે આખું સીલ પેક હોય, બરાબર? આપણે એમાં 0 ટાઈમે પાણી દીધું થોડું કેવું, અને ઢાંકણું બંધ કરી દીધું. એટલે આ ધારો કેટલું પાણી છે આમાં. જ્યારે પાણી નાખ્યું ત્યારે આપણે ધ્યાન રાખ્યું કે અંદર ભલે બીજા બધા ગેસ રહેતા કોઈ ફેર નહીં પડે. એટલે આપણે 0 ટાઈમ હોય ઢાંકણું બંધ કરીએ ત્યારની વાત. ધારો કે એ વખતે એનું પ્રેશર માપી લઈએ. આમાં એર તો હોય કે ન હોય? એર હોય ને બધી, કે ન હોય?
તો આપણે એનું શરૂઆતનું પ્રેશર આપી લઈએ. ધારો કે એને P1 કહી દઈએ. તો આ બંધ પાત્ર ક્લોઝ વેસલનું આપણે પ્રેશર આપ્યું અંદરની એરનું, બરાબર. પછી એને એમને રહેવા દીધું 2-4 કલાક સુધી. તો તમને એ ખબર હશે કે ધીમે ધીમે આની અંદર વોટર વેપર બનતી જાય અને ઉપર ટીપા બાજી જાય ચારેક વાર, બરાબર છે. એટલે કે આ થોડીક સમય પછી, એટલે કે અમુક કલાક પછી આપણને બીજો ફોટો મળશે એક, જેની અંદર લિક્વિડ વોટર તો છે જ તે, પણ સાથે સાથે કેટલાક પાર્ટિકલ્સ H2O ના ગેસ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા. કેમાં? H2O ગેસ બની ગયા, એટલે કે વોટરની વેપર બની ગઈ. અહીંયા શરૂઆતમાં ખાલી એર જ હતી, વોટર વેપર નહોતી. હવે શું થઈ ગયું? એર પ્લસ વોટર વેપર. એર પણ છે ને વોટર વેપર છે, બે આવી ગયા આની અંદર. તો હવે એર તો એને જ છે, પહેલા હતી એટલી જ તે, પણ નવું શું આવ્યું આમાં? વોટર વેપર. તો પ્રેશર અગાઉ કરતા વધારે આવશે કે ઓછું આવશે? વધારે આવશે. તો ધારો કે અમુક ટાઈમ T વખતે એનું પ્રેશર લઈ લઈએ P2. હવે બેનો ડિફરન્સ લઈ લઈએ. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણે એને સ્ટેબલ થવા દેવાનું. પ્રેશર P2 બદલાવવું જોઈએ એની ટાઈમ પ્રમાણે, એવી રીતનું આપણે અહીંયા સેટિંગ કરવાનું. એટલે લાંબો સમય એને એમને રહેવા દેવાનો, લાંબા સમય સુધી, જેથી કરીને અંદરનું પ્રેશર કોન્સ્ટન્ટ થઈ જાય. ટી આપણે કોન્સ્ટન્ટ માનશું દરેકમાં, ટેમ્પરેચરનો ચેન્જ કરવાનો નથી. તો આપણે કન્ડિશન મૂકી દીધી કે 0 ટાઈમે પ્રેશર P1, અમુક ટાઈમ પછી પ્રેશર P2 જે બદલાતું નથી, એ કોન્સ્ટન્ટ થઈ ગયું. અને ટેમ્પરેચર બે કેસમાં હરખું જ માનવાનું છે આપણે. તો હવે આપણે લેશું ડિફરન્સ બંનેનો. તો ડિફરન્સને કહેવાય વેપર પ્રેશર P2 માઇનસ P1. કેમ કે વેપર પ્રેશરનો મતલબ લિક્વિડની વેપર બની અને એણે પ્રેશર એપ્લાય કર્યું. એરનું તો હતું, એરનું આપણે માઇનસ કરી નાખ્યું, P1 માઇનસ કર્યું એટલે. તો આ છેલ્લું આ પ્રેશર કોનું દર્શાવશે આપણને? એક્સ્ટ્રા પ્રેશર ડ્યુ ટુ વોટર વેપર, એમ તમે સમજી શકો. તો આ જે છે એ ખરેખર શું છે? એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટેડ ડ્યુ ટુ વોટર વેપર. આવી રીતે આપણે બીજો કોઈ પણ કમ્પાઉન્ડ લઈ શકીએ આની અંદર. તો આને કહેવાય વેપર પ્રેશર. જે કોઈ લિક્વિડને બંધ પાત્રમાં મૂકી દઈએ તો અમુક ટાઈમ પછી એની વેપર બને અને વેપરના લીધે એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ થાય, જે આપણે આવી રીતે મેઝર કરી શકીએ. જેને આપણે નામ પડશું વેપર પ્રેશર, બાષ્પ દબાણ ગુજરાતીમાં. ગુજરાતી શબ્દ છે બાષ્પ દબાણ. અહીંયા તમારે યાદ રાખવાનું કે બોઇલિંગ પોઈન્ટ અને વેપર પ્રેશર ઊંધા હાલે છે. એટલે કે વેપર પ્રેશર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બોઇલિંગ પોઈન્ટ. જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે હોય એની વેપર ઓછી બને, એટલે ઓછું વેપર પ્રેશર આપે. અને જેનું બોઇલિંગ પોઈન્ટ વધારે હોય, ઓછું બોઇલિંગ પોઈન્ટ વધારે વેપર બને, વધારે વેપર પ્રેશર. ક્લિયર? એટલે તમને એક્ઝામમાં પૂછે, ધારો કે આપણે આગળનો કેસ લઈએ હમણાં થોડીક વાર પહેલા, કે હું તમને એમ પૂછું કે ભાઈ આ ઇથેનોલ અને ઇથિલિન ગ્લાયકોલ એમાંથી કોનું વેપર પ્રેશર વધારે? તો શું કહેશો? ઇથેનોલનું. એટલે આ બધા ઓર્ડર કેવા કરી નાખવાના? ઊંધા. બાજુમાં લખેલું ધ્યાનપૂર્વક જોવાનું, વેપર પ્રેશર લખેલું છે કે બોઇલિંગ પોઈન્ટ લખેલું છે. એટલે વેપર પ્રેશરના કેસમાં બધા ઓર્ડર ઊંધા થઈ જશે એ પ્રમાણે. આ ક્લિયર છે? એટલે આ રૂલ તમારે યાદ રાખવાનો.
નેક્સ્ટ પોઈન્ટ, ઇફેક્ટ ઓફ એચ બોન્ડની લખાઈ ગયું? કોઈને બાકી? હવે ઇફેક્ટ ઓફ એચ બોન્ડિંગ ઓન વિસ્કોસિટી. વિસ્કોસિટીને ગુજરાતીમાં કહેવાય સ્નિગ્ધતા. તમારે ફિઝિક્સમાં આના વિશે ડિટેલમાં ભણવાનું આવશે વિસ્કોસિટી વિશે. તો વિસ્કોસિટી મતલબ એક રીતે કહીએ તો ચિકાસ એમ. ધારો કે આપણે બે બોટલ ઇમેજિન કરીએ, એક પાણીની બોટલ એક સોસની બોટલ. બેનું ઢાંકણું ખોલી નાખો અને ઊંધું વળો તો પહેલા કોણ બહાર આવે? પાણી પહેલા બહાર આવે, સોસ પહેલા બહાર આવે નહીં. સોસ જે છે એનો ફ્લો ધીમો હોય એકદમ, કેમ કે એમાં લેયર વચ્ચે બહુ સ્ટ્રોંગ એટ્રેક્શન હોય એના લેયર વચ્ચે, એટલે એનો ફ્લો ધીમો પડી જાય. જ્યારે પાણીમાં સોસની કમ્પેરિઝનમાં એચ બોન્ડ સ્ટ્રોંગ નથી પાછો એટલો બધો સોસની કમ્પેરિઝનમાં, એટલે પાણીનો ફ્લો ફૂલ સ્પીડમાં ભાગે. ક્લિયર છે? તો અહીંયા સીધો જ રિલેશન કોની આરે છે? એના ફ્લો સાથે. જે લિક્વિડનો ફ્લો ધીમો હોય, તો ધીમો હોવાનું કારણ છે એમાં અલગ અલગ લેયર હોય લિક્વિડના, એમાં એટ્રેક્શન થતું હોય, અને સ્ટ્રોંગર એટ્રેક્શન હોય તો વિસ્કોસિટી વધારે હોય, અને જો એટ્રેક્શન ઓછું હોય તો વિસ્કોસિટી ઓછી હોય. અને વિસ્કોસિટી આવશે ક્રિએટ થશે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડમાંથી. પાછી કેમાંથી ક્રિએટ થશે? ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડમાંથી. તો અહીંયા amount of friction between the two layers of liquid increases due to intermolecular H bond. એટલે કે H bond થઈ ગયા બે વચ્ચે. ધારો કે બે લેયર ઇમેજિન કરો, આ પહેલું લેયર બીજું લેયર, તો આ બે લેયરને ફ્લો કરવું હોય આમ ઓપોઝિટમાં તો એ ફ્લો ન થઈ શકે, કેમ કે H bond છે બે વચ્ચે. ક્લિયર? તો H bond શું કરશે? એનું ફ્રિક્શન પ્રોવાઈડ કરશે બે લેયરને એકબીજા પર મૂવ કરવા માટે. એટલે લેયર મૂવ નહીં થતો, એ ધીમે ધીમે ફ્લો ધીમો થઈ જશે. તો અહીંયા ફ્લો ધીમો થાય એટલે ઇનડાયરેક્ટલી વિસ્કોસિટી કેવી હશે? વધારે હશે. તો તમને એક્ઝામમાં પૂછે કે ઇથેનોલ અને ઇથિલિન ગ્લાયકોલ કોની વિસ્કોસિટી વધારે? બોલો. ઇથિલિન ગ્લાયકોલની વિસ્કોસિટી વધારે. તો આખો ઓર્ડર કોનો થઈ ગયો? ઓર્ડર ઓફ વિસ્કોસિટી થઈ ગયો. એક્ઝામમાં પૂછીએ કાંઈ. ક્લિયર છે? તો વિસ્કોસિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એચ બોન્ડ, ઇન્ટરમોલિક્યુલર extent of H bond. તો viscosity proportional to extent of H bond. એમાં intermolecular ગણવાનો. એટલે આગલા બધા ઓર્ડર તમને એ પ્રમાણે પૂછીએ કઈ એક્ઝામમાં. લખાઈ ગયું? પછી ઇફેક્ટ ઓફ એચ બોન્ડિંગ ઓન સોલ્યુબિલિટી ઇન વોટર. એક કહેવત છે કે પાણીમાં રહેવું હોય તો મગર હારે દુશ્મની ન કરાય, એની હારે ફ્રેન્ડશીપ કરવી પડે તો પાણીમાં જીવતા રહી શકાય. જેમાં મગર હોય બધો પાણી. બરાબર છે? તો એવી જ રીતે જે લોકોએ અગળવું હોય, પાણીમાં અગળવું હોય, એને પાણી હારે ફ્રેન્ડશીપ કરવી પડે. બરાબર છે? ઈ ફ્રેન્ડશીપ કાં તો હોય આયન ડાયપોલ એટ્રેક્શન. કેવી? આપણે Na+21 સમજ્યા તો યાદ હોય તો. અને કાં તો પછી વોટરની સાથે એને બનાવવો પડે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ. જો આ બેમાંથી એકેમાં ના પડે, બેમાં ના પડે તો પૂરું થઈ ગયું. વોટર ના પડે ભાઈ તું નહીં ઓગળ જા. એટલે વોટરમાં ઓગળવાની કન્ડિશન છે કે વોટરની હારે ફ્રેન્ડશીપ કરો. પહેલી ટાઈપ ફ્રેન્ડશીપની આયન ડાયપોલ એટ્રેક્શન, જેવું Na+21 થી Cl-6 આપણે ડ્રો કર્યો હતો ફોર્સ. અને એની પછી નીચેની કેટેગરી આવશે ઇન્ટરમોલિક્યુલર એચ બોન્ડ વિથ વોટર. ખાંડ જે છે, ખાંડ એ
ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. ખાંડના કઈ આયનો ન બનેલા હોય પ્લસ માઇનસ. તો ખાંડ કેમ પાણીમાં ઓગળી? તો કે ખાંડની અંદર જે સ્ટ્રક્ચર છે એમાં ઘણા બધા OH આવેલા છે. OH ગ્રુપ ઘણા બધા આવેલા છે ખાંડના મોલેક્યુલની અંદર. અને ઈ OH ના H બોન્ડ બને પાણી હારે, જેથી કરીને ખાંડ પાણીમાં ઓગળે છે. ઓર્ગેનિક મોલેક્યુલ હોવા છતાં પણ. એટલે એવા કેટલાક ઓર્ગેનિક મોલેક્યુલ છે જેમાં એબિલિટી છે કે એ લોકો H બોન્ડ કરી શકે. ધારો કે દારૂ, ઇથેનોલ, પછી ઝેરી દારૂ, મિથેનોલ, બરાબર. એવા આલ્કોહોલ, લોઅર મોલિક્યુલર માસ વાળા, ઓછા કાર્બન વાળા આલ્કોહોલ છે એ પાણીમાં ઓગળે. તો પાણીમાં ઓગળે શું કામ ને? એ લોકોના આયન તો બનવાના છે નહીં, આલ્કોહોલના આયન ન બને કઈ. તો શું આવશે? એમાં ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ બનાવવો પડે પાણી હારે, તો પાણી એમને ઓગળવા દે, નગર ચોખ્ખી ના. તો જે લોકો પાણી હારે H બોન્ડ બનાવે એ લોકો પાણીમાં ઓગળશે, જો એ સોલ્ટ નહીં હોય તો. એટલે આપણે સોલ્ટ સિવાયનો કેસ લઈએ આમાં અત્યારે. કયો સોલ્ટ વાળો કેસ આપણે અલગ પતાવી દીધો, HCl વાળો કેસ જે હતો. હવે જે કેસ છે કયા છે? એવા કમ્પાઉન્ડ કે જે આયન નથી બનાવતા, એની વાત છે. તો આપણે જે વાત કરી એ પ્રમાણે ખાંડ ઓગળે, પણ બીજો કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તો ન ઓગળે. ક્લિયર? કે જે H બોન્ડ પાણી કરી કે વધારે માત્રામાં ઓગળશે, એવું તમારે યાદ રાખવાનું એ પ્રમાણે. તો આ લોજિકને આધારે મને તમે ઇઝીલી કહી શકો કે ધારો કે આપણે આગળના 2-3 ક્રમ લઈએ. ધારો કે આપણે લઈએ ઇથેનોલ અને ઇથિલિન ગ્લાયકોલ. બેમાંથી વધુ માત્રામાં કોણ ઓગળે? ઇથિલિન ગ્લાયકોલ. એની કરતા વધારે કોણ ઓગળે? ગ્લિસરોલ. વિસ્કોસિટી કોની વધારે? ગ્લિસરોલની. વિસ્કોસિટી વધે તો આરે ડેન્સિટી પણ વધે. તો આ લોકોની ડેન્સિટીમાં મેક્સિમમ ડેન્સિટી આવશે ગ્લિસરોલની. કેમ કે ઘણા બધા H બોન્ડ હોવાને લીધે એ બધા પાસે ગોઠવાઈ ગયા હોય બધા મોલેક્યુલ. એટલે નાના એવા સ્પેસમાં ઘણા બધા મોલેક્યુલ આવી જાય તો એનું ડેન્સિટી વધી જાય. તો વિસ્કોસિટી વધે, ડેન્સિટી વધે, બરાબર છે. વોટરમાં સોલ્યુબિલિટી વધે, H બોન્ડ બને ત્યારે ઇન્ટરમોલિક્યુલર H બોન્ડ વોટરની હારે બનાવવાનો છે, પોતાની હારે નહીં. બોઇલિંગ પોઈન્ટમાં પોતાની હારે H બોન્ડ બનાવવાનો હોય, સોલ્યુબિલિટીમાં વોટરની હારે H બોન્ડ બનાવવો હોય. આ ડિફરન્સ મગજમાં રાખજો પાછા. પછી માની લો કે આપણે આ 2 કેસ લઈએ, પેરાનાઇટ્રોફિનોલ અને ઓર્થોનાઇટ્રોફિનોલ. તો પેરાનાઇટ્રોફિનોલમાં તો પહેલેથી જ તે H બોન્ડ છે જ તે ઇન્ટરમોલેક્યુલર. આ પેરાનાઇટ્રોફિનોલનો કેસ. તો પેરાનાઇટ્રોફિનોલમાં 2 મોલેક્યુલ વચ્ચે લિક્વિડ ફોર્મ હોય ત્યારે H બોન્ડ છે. હવે તમને ખબર છે કે વોટર સૌથી સારો વકીલ છે. આવીને શું કરાવે? ડિવોર્સ. તો આ 2 વચ્ચે પાણી ઇમેજિન કરી લો. હવે હું ઇમેજિન કરી લો પાણી. તો પાણી આ 2ને H બોન્ડ બનવા દે કે પોતે ગોઠવાઈ જાય? પોતે ગોઠવાઈ જાય, બરાબર છે. આ 2નું સેટિંગ તોડ નાખે પોતે ગોઠવાઈ જાય ત્યાં જઈ. તો આ 2નો H બોન્ડ તૂટી ગયો, કેમ કે વોટર તો NaCl ને બ્રેક કરી નાખે છે, ઓગળી નાખે છે NaCl. Lu છે થોડી તેટલી બધી, આ તો કઈ ન ગણે એની અમે. તો આ ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ છે બ્રેક થશે વોટરની પ્રેઝન્સમાં, એના ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે હોવાને લીધે. અને પછી આ લોકો તો બનાવી જ નાખે H બોન્ડ, કેમ કે આમાં તો ફોનને છે જ ને, ફોનને સિમ કાર્ડ ભાઈ. ક્લિયર? એટલે એ લોકો તો વોટરની H બોન્ડ બનાવશે પાછા. જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલ લઈએ તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર આપણે H બોન્ડ કયો હતો? ઇન્ટ્રામોલેક્યુલર. એટલે અહીંયા આ 2 વચ્ચે H બોન્ડ છે. ક્લિયર? 2 મોલેક્યુલ વચ્ચે નથી, વિધિન ધ મોલેક્યુલ જ છે. તો આની હળી વોટર ન કરી શકે. વોટર 2 અલગ અલગ મોલેક્યુલ હોય એની વચ્ચે ગોઠવાઈ જાય, એની વચ્ચે ડિવોર્સ કરાવે. હવે આમાં ક્યાં ડિવોર્સ કરાવવા? એક જ મોલેક્યુલમાં પ્રેઝન્ટ હોય ત્યારે. તો વોટર જે છે એ ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડને કઈ ખાસ અસર કરે નહીં. હવે જો આ 2નું સેટિંગ અહીંયા થઈ ગયું તો વોટર આરને ઇન્ટરેસ્ટ હોય સેટિંગનો? બોલો, વોટર આરને સેટિંગ કરવા જાય નહીં. તો વોટરમાં એની સોલ્યુબિલિટી ઘટી જાય, કેમ કે આ લોકોનો અંદર તો સેટિંગ થઈ ગયેલું પહેલા જ તે. વોટરને ના પાડે તું નહીં. ક્લિયર છે? તો ઓર્થોનાઇટ્રોફિનોલની સોલ્યુબિલિટી
ઓછી હશે કોના કરતા? પેરાનાઇટ્રોફિનોલ કરતા. કેમ કે પેરાનાઇટ્રોફિનોલમાં તો એચ બોન્ડ હતો ઇન્ટરમિડિયેટ તૂટી ગયો અને વોટો ગોઠવાઈ ગયો ના જઈને, એની બદલે આમાં એવું નથી થવાનું. તો તમારે એ પ્રમાણે યાદ રાખવાનું. તો આમાં ઓર્ડર ઓફ સોલ્યુશનમાં જે તે પેરાનાઇટ્રોફિનોલ. ક્લિયર? એ જ પ્રમાણે આ એસિડિક એસિડ છે, આ ફોર્મેટ છે એસ્ટર છે, એમાં તે એસિડિક એસિડ જે તે સોલ્યુબિલિટીમાં કમ્પેરિઝનમાં આમાં તો કઈ જોવાની કઈ જરૂર નથી કઈ બાકી બધા કેસમાં. ઓકે, પણ આ અમુક ઓર્ગેનિક મોલેક્યુલમાં જોવાના આપણે હરકી રીતે. તો તમને એક્ઝામમાં ઓર્ડર ઓફ સોલ્યુબિલિટી પૂછાય સોલ્ટ નો, એ બધા માટે તેમાં તમારે એચ બોન્ડિંગ ઉપરથી આન્સર આપવાનો રહે. તો તમને એમાં ખ્યાલ આવવો જોઈએ કે કયા મોલેક્યુલમાં ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ છે અને કયા મોલેક્યુલમાં ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ છે, એની ઉપરથી જવાબ આવશે. આ ડેન્સિટીની આપણે વાત હમણાં કરી હતી કે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ જેટલું સ્ટ્રોંગ હોય, એટલે કે એચ બોન્ડિંગનું એક્સટેન્ટ જેટલું સ્ટ્રોંગ થાય એટલું ડેન્સિટી પણ એ પ્રમાણે વધે, ડિસ્ટન્સ ઘટે. એટલે તો આ નોર્મલ પોઈન્ટ છે. એટલે ડેન્સિટી તમને ઓર્ડર પૂછે ડિસોલ્વ તો વધારે માનવાનો બાકીના બે કરતા, ગ્લાયકોલ અને ઇથેનોલ કરતા. તો એક્ઝામમાં બધા ઓર્ડર પૂછીએ કાંઈ આ પ્રમાણેના જાત જાતના. હવે અહીંયા ઇફેક્ટ ઓફ વોટર એડિશન ઓન એચ બોન્ડિંગ ની વાત કરેલી છે, વાંચો. તો આમાં વોટર એડ કરીએ એટલે ઓગળે તો એ વાત પૂરી થઈ ગઈ. હવે આપણે એચ પ્લસ લેવાનો છે એની વાત કરવાની છે. ધારો કે આપણે આ કેસ લઈએ અહીંયા ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ વાળો. તો પેરાનાઇટ્રોફિનોલ છે. આ ફિનોલ ના જે OH ના એચ હોય ને, OH વાળા એચ, ઈ આપણે H પ્લસ તરીકે દૂર કરી શકીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની આરે રિએક્શનમાં. એટલે કે આ કેવા માનવાના? એસિડિક હાઇડ્રોજન માનવાના. ઓકે, તો એસિડિક હાઇડ્રોજનનો મતલબ એમ કે જેની ઉપર સફિશિયન્ટલી પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે અને બેઝ નાખતા આપણે એને દૂર કરી શકીશું અને સોલ્ટ બનાવી શકીશું એસિડ હારેની અને આ લોકોની બેઝ હારેની રિએક્શનથી. તો અહીંયા આ બંને હાઇડ્રોજન જે છે એ એક રીતે જોઈએ તો એસિડિક થઈ ગયા. હવે જ્યારે લિક્વિડ ફોર્મ હતું, પ્યોર લિક્વિડ ફોર્મ, ત્યારે આ હાઇડ્રોજનનો ઉપયોગ ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડમાં થયો હતો. એટલે એ હાઇડ્રોજન ફ્રી નહોતો કોઈને મળવા હાટો. પાણીમાં નાખીએ એટલે પાણી શું કરશે? પહેલા તો આ સેટિંગ તોડશે બેનું, આ બેનું સેટિંગ તૂટી ગયું. તો હવે એચ અને ઓ ની વચ્ચેનો ડિવોર્સ થઈ ગયો. હવે આ એચ ઉપર બીજા બધા નજર નાખી શકીએ અને આવીને લઈ શકે એને. આ ક્લિયર છે? એટલે બીજા કોક સોડ બેઝ આવે અને H પ્લસ લઈને ભાગી શકે ખરા. પહેલા આવો ચાન્સ મળતો નહોતો, કેમ કે ઓનું સેટિંગ ઓનિયર થઈ ગયેલું હતું એટલે. ક્લિયર છે? તો ઇન્ડાયરેક્ટલી સમજવાનું હું કે ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ હોય કોઈ મોલેક્યુલમાં લિક્વિડ ફોર્મમાં, એમાં તમે પાણી નાખો એટલે પાણી પહેલા એચ બોન્ડ તોડ નાખશે અંદર અંદરના એ લોકોના, અને આ એચ ને ફ્રી કરી દે. એટલે પછી એને H પ્લસ તરીકે દૂર કરવો હેલો પડે. તો એસિડ સ્ટ્રેન્થ કેવી થઈ? વધી ગઈ. કેવી થઈ? એસિડ સ્ટ્રેન્થ વધી ગઈ. એટલે કે પેરાનાઇટ્રોફિનોલની એસિડ સ્ટ્રેન્થ વધારે હશે ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા. કેમ કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે તો એમાં તો આ સેટિંગ બ્રેક જ નથી થવાનું. એટલે આ એચ બાંધેલો જ રહે ઓની યારે. તો બીજા કોઈ ભાગીએ કંઈક ના ભાગીએ કે બોલો, એટલે ભગાડવો અઘરો પડે H પ્લસ ને, કેમ કે ઓલરેડી કનેક્ટ થઈ ગયેલો છે ઓક્સિજન એટ્રેક્શનથી. તો અહીંયા ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડ સ્ટ્રેન્થ ઓછી આવશે. એનું રીઝન શું થયું? તો કે ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ. તમને પૂછે ઓર્ડર ઓફ એસિડ સ્ટ્રેન્થ આ બે વચ્ચે, ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલ વચ્ચે. તો આ ઓર્થોનાઇટ્રોફિનોલ થઈ ગયો લેસ એસિડિક, બરાબર.
due to intramolecular H bond. નેક્સ્ટ, આમાં એસી સ્ટ્રેન્થ વધારે મનમાની. તો પેરાવાલાની એસી સ્ટ્રેન્થ ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા વધારે હશે. એનો એચ બોન્ડ બ્રેક થઈ શકશે વોટર નાખ્યા પછી. વાંચો એટલું, થોડી વાર પેલા ભણી ગયા આપણે. હવે ધ્યાન આપજો ખાસ, થોડુંક ઓર્ગેનિક શરૂ થાય છે. હવે આ જે ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં ઓલરેડી આ હાઇડ્રોજન ઓક્સિજનની હારે H બોન્ડથી જોડાયેલો જ છે. એટલે કે આપણે H+ લેવા ગયા એની આગળ, એની પહેલા તેનું સેટિંગ પહેલી ઓલરેડી થઈ ગયેલું હતું. અંદર ઓલરેડી સેટિંગ થઈ ગયેલું હતું પહેલેથી જ. તે H+ લેવા ગયા એની પહેલા જ તે, એટલે કે બિફોર રિમૂવલ ઓફ H+, there is already intra H bond present. Clear? તો એ આપણને H આપશે કે નહીં આપે? H નહીં આપે. તો એસિસ્ટન્ટ કેવી થઈ? ઘટી ગઈ. એટલે આપણે આ યાદ રાખ્યું એક્ઝામ્પલ પહેલા કે ભાઈ ઓર્થોનાઇટ્રોફિનોલ એસિસ્ટન્ટ લોઅર છે પેરાનાઇટ્રોફિનોલ કરતા. પરંતુ બીજો કેસ આવશે હવે. ધારો કે આપણે આ કેસ લઈએ, અહીંયા લખેલું છે મલેટ આયન અને ફ્યુમારેટ આયન. એની વાત કરું પહેલા તમને. તો મલેટ આયન બને મલેઇક એસિડમાંથી. મલેઇક એસિડ અને બીજો છે ફ્યુમારિક એસિડ. તો પહેલા બેના સ્ટ્રક્ચર લઈએ. મલેઇક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર આવા સીઝ અને ટ્રાન્સ તમે નામ સાંભળેલું છે? હા, તો હવે સાંભળજો આગળ જતા કેમિસ્ટ્રીમાં. તો હવે અહીંયાથી આપણે વચ્ચેથી કટ મારીએ, ડબલ બોન્ડની વચ્ચેથી કટ મારવાની. અથવા તમે એમાંથી પણ પાસ કરાવી શકો, વચ્ચેથી પણ લાઈન પાસ કરાવી શકો.
ઊભી લાઈન, બરાબર. તો આપણે એને આડું કે ઊભું કટ કરીએ ઓલા કાર્બન સી માંથી, તો આના જે બે સીડ બોલાય છે એ એક જ સાઈડ આવે કે અલગ અલગ સાઈડ આવે? ઓપોઝિટ સાઈડ, સેમ સાઈડ આવે ને. તમે આમ ઊભી કટ મારો તો બે OH સીડ બોલાય એક જ સાઈડ છે, આ બંને H સેમ સાઈડ છે. અથવા અહીંયાથી વચ્ચેથી કટ મારો તોય તે તમે આ બે H સેમ સાઈડ છે, આમ ક્લિયર? એટલે કે બે સેમ સાઈડ, ઓલા અલગ સાઈડ ટૂંકમાં. તો એવા કેસમાં આપણે શું, આને આપણે સીઝ કહીશું. શું કહીશું એને? સીઝ આઇસોમર. આને કહીશું ટ્રાન્સ આઇસોમર, કેમ કે અહીંયા જો સીડ બોલાય છે અને આ બે અલગ અલગ ઓપોઝિટમાં છે. H અને H કેમાં છે? ઓપોઝિટમાં. એટલે વધારે આપણે ગ્રીન લાઈન લઈ શકીએ. એટલે આપણે ગ્રીન લાઈન ઇમેજિન કરીએ તો ગ્રીનમાં તમને ઇઝીલી ક્લિયર થઈ જશે આ કે ગ્રીનમાંથી કટ કર્યું તો બે ગ્રુપ ઓપોઝિટ થઈ ગયા 180 ડિગ્રીએ. તો આને ટ્રાન્સ આઇસોમર કહેવાય. આ બંનેની ફોર્મ્યુલા જે છે એ ઓળખી નાખજો હરખી રીતે. C4H4O4 બેની મોલેક્યુલર ફોર્મ્યુલા. C4H4O4. આ એટલો ફેમસ કેસ છે કે તમને આવી રીતે 3 લખેલા મળે, 3 વખત 4. તો તમારે પહેલા આની વિશે જ વિચારવાનું કે આ હશે કે નહીં એમ, આ ફોર્મ્યુલા હોય ને ત્યારે. કેમ એકદમ ટિપિકલ ફોર્મ્યુલા છે, બધા 4 જ છે એમાં. તો ઓર્ગેનિકમાં તમને ઘણા બધા ક્વેશ્ચન આના બધા એ પ્રમાણે મળી રહે. તો હવે આ જે છે એ બંને અલગ અલગ એકબીજાના આઇસોમર થઈ ગયા. હવે ધ્યાન આપજો, અહીંયાથી કોઈ એક જગ્યાએથી હું H પ્લસ દૂર કરું. અહીંયા બે સીડ બોલો H ગ્રુપ છે, કેવા? બે. એમાંથી કોઈ એક જગ્યાએથી H પ્લસ દૂર કરું તો મને મળે મલેટ આયન. આને કહેવાય મલેટ આયન. મલેઇક એસિડ નીચેથી મલેટ આયન, તમે લખજો એ પ્રમાણે મલેટ આયન. તો અહીંયાથી ઉપરનો OH મેચ લઈ લીધો, એ બની ગયો O-. નીચે H હતો તે રેડી. તો હવે આ બે વચ્ચે એવું થાય H બોન્ડ. આ ક્લિયર? તો આવી વચ્ચે બની ગયો ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડ. H પ્લસ ગયા પછી H પ્લસ ગયા પછી પહેલો H પ્લસ વિયો ગયો પછી આ H નું સેટિંગ થઈ ગયું O- ની હારે. પરંતુ આપણે ફ્યુમારિક એસિડમાંથી એ પ્રમાણે જો ઇમેજિન કરીએ કે ઉપરનો H પ્લસ વિયો જાય તો એવા કેસમાં અહીંયા આપણને સ્ટ્રક્ચર મળશે ફ્યુમારેટ આયનનું. હવે જો આ O- જે છે એ પણ આ H સિમ કાર્ડ કહેવાય કે ન કહેવાય? એ તો સિમ કાર્ડ છે જ નહીં. ક્લિયર એટલું? અને આ O- તો આની H બોન્ડ કરી જ ન કે બહુ આગળ પડે એને, ડિસ્ટન્સ મોટું થઈ ગયું એટલે. તો અહીંયા આ ફ્યુમારેટ આયન, અને ફ્યુમારેટ આયનમાં H બોન્ડ નથી થતો. H બોન્ડ થતો નથી. તો હવે ધ્યાન આપજો, આ મલેટ વર્સિસ ફ્યુમારેટ. મારે આ H લઈ લેવો છે તો કોણ ઇઝીલી H પ્લસ આપે? ફ્યુમારેટ આપે કે આ આપે? ફ્યુમારેટ આપે. કેમ કે અહીંયા આપણું ટાર્ગેટ જે છે હવે આ હાઇડ્રોજન છે આનો, અને આનો આ હાઇડ્રોજન છે નેક્સ્ટ ટાર્ગેટ. તો આ હાઇડ્રોજન તો ફ્રી જ છે, જો તો ત્યારે લઈને જઈએ કઈ પ્રમાણે. આ તો એનું સેટિંગ થઈ ગયેલું છે. તો ફ્યુમારેટ આયન આપણને H પ્લસ જલ્દી નહીં આપે કમ્પેરિઝનમાં. સોરી, મલેટ આયન આપણને H પ્લસ જલ્દી નહીં આપે ફ્યુમારેટની કમ્પેરિઝનમાં. તો મલેટ આયન કેવો થઈ ગયો? લેસ એસિડિક થયો. કોના કરતા? તો કે ફ્યુમારેટ આયન કરતા. એટલું ક્લિયર? એટલે લખેલું છે અહીંયા કે મલેટ આયન હેઝ લોઅર એસિડ સ્ટ્રેન્થ ધેન ધેટ ઓફ ફ્યુમારેટ આયન. કેમ કે ઓલરેડી મલેટની અંદર H બોન્ડ આવી ગયો છે, આપણે H પ્લસ દૂર કરીએ એની પહેલા જ તે. યસ, આ સીડ બોલાવે છે, મારી ભૂલ થઈ ગઈ.
સી ડબલ બોન્ડ ઓ મારે ભૂલ થઈ ગઈ હતી, તમે સુધાર નાખજો. તો પહેલું સ્ટેટમેન્ટ જે છે મલેટ આયન જે છે એ એચ બોન્ડ પહેલેથી બની ગયેલો છે એની અંદર, તો એચ પ્લસ દૂર થઈ શકશે નહીં, તો એની એસિડ સ્ટ્રેન્થ વધારે છે. હવે ધ્યાનથી સાંભળજો, આખો નવો કન્સેપ્ટ છે. હવે એટલે આપણે આ પોઈન્ટ પૂરો કર્યો. હવે આપણે આની વાત કે ઇફ ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડ ઇઝ ફોર્મડ આફ્ટર ધ રિમૂવલ ઓફ H પ્લસ. ધારો કે આપણે મલેઇક એસિડ લઈએ, તો મલેઇક એસિડમાં અત્યારે H બોન્ડ નથી ક્યાંય. આ કેસમાં આમાં H બોન્ડ નથી, બેમાંથી એકેમાં H બોન્ડ નથી કોઈ રીતે, પરંતુ આ એક H આપે પછી આ બનશે મલેટ આયન. ધ્યાનથી સાંભળજો, આ કન્સેપ્ટ આજે આપણે ભણ્યા નથી જાઓ ક્યારે રીતે, તમે ઓર્ગેનિકમાં ભણશો પણ આપણે થોડું યાદ રાખવાનું ઉપર છેલ્લું. હવે તો અહીંયા મલેટ આયનમાં જે H બન્યો, O માઇનસ બન્યો, એ O માઇનસ થોડો ઘણો સ્ટેબિલાઇઝ થયો કે ન થયો H બોન્ડિંગથી? આ O માઇનસ આયન, O માઇનસ આયન જે છે, જે H પ્લસ બન્યા પછી બન્યો અહીંયા, તો ઈ O માઇનસ આયનનો નેગેટિવ ચાર્જ થોડો ઘણો સ્ટેબિલાઇઝ થઈ ગયો, કેમ કે એનો ઇન્ટ્રામોલિક્યુલર બોન્ડ બની ગયો એટ્રેક્શનથી. તો આને સ્ટેબિલિટી મળી. શું મળી? સ્ટેબિલિટી મળી નેગેટિવ ચાર્જને. એની સામે આ નેગેટિવ ચાર્જનો કોઈને H બોન્ડ થવાનો નથી થવાનો, તો આ અનસ્ટેબલ રહેશે. કેવો રહેશે? અનસ્ટેબલ. આની રિસ્પેક્ટમાં તો તમે ઓર્ગેનિકમાં એક રૂલ ભણશો, એસિડ સ્ટ્રેન્થ ઓફ HA, જનરલ કેસ HA મોલેક્યુલ છે એસિડ, તો proportional to stability of conjugate base ભણી ગયેલા છો? અચ્છા, કોન્જુગેટ નહીં આવતો, તો કોન્જુગેટ પેર કોમ્પ્લેક્સમાં આવતી છે, બરાબર? તો એસિડ સ્ટ્રેન્થ ઓફ HA ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટ બેઝ A માઇનસ. એટલે ધારો કે HCl હોય, શું હોય HCl, એમાંથી H પ્લસ કાઢી નાખો તો વધે કોણ? Cl માઇનસ. તો Cl માઇનસ ને HCl નો કોન્જુગેટ બેઝ કહેવાય. પછી માની લો કે નાઇટ્રિક એસિડ છે HNO3, H પ્લસ કાઢી નાખો, વધે શું છેલ્લે? NO3 માઇનસ. તો NO3 માઇનસ ને શું ગણવાનું? કોન્જુગેટ બેઝ નાઇટ્રિક એસિડનો. એટલું ક્લિયર? તો અહીંયા ઈ જ પ્રમાણે જોઈએ તો એક H વયો ગયો પછી આપણને કોન્જુગેટ બેઝ મળ્યો. તો આ જેટલો સ્ટેબલ હોય, એટલે A માઇનસ ઋણાયન એનાયન છે, એ જેટલો સ્ટેબલ હોય એટલો એનો એસિડ વધારે સ્ટ્રોંગ હોય. મતલબ મલેટ આયનમાં સ્ટેબિલિટી થઈ ગઈ, H બોન્ડ બની ગયો, એટલે તો એનો ઉપરવાળો જે એસિડ છે એ કેવો થશે? સ્ટ્રોંગ થશે મલેઇક એસિડ. કોના કરતા? તો કે ફ્યુમારિક કરતા. કેમ કે ફ્યુમારિક માંથી H પ્લસ જાય અને બને ફ્યુમારેટ આયન, તો એમાં કોઈ H બોન્ડ જેવું કંઈ થતું નથી, તો એને સ્ટેબિલિટી મળતી નથી, તો આ અનસ્ટેબલ રહેશે. તો સ્ટેબિલિટી ઓછી તો એસિડ સ્ટ્રેન્થ ઓછી. મતલબ આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો કે એસિડની વાત આવી, મલેઇક એસિડ વર્સિસ ફ્યુમારિક એસિડ, તો મલેઇક એસિડ જીતી ગયો. પણ જ્યારે એના આયનની વાત આવી તો ફ્યુમારેટ જીત્યો પાછો એમાં. કેમ કે હવે આ તમે ફરીવાર લઈ શકો નહીં. એટલે બે ટ્રેન્ડ થયા. કેટલા? એક તો મલેઇક વર્સિસ ફ્યુમારિક, પછી બીજું મલેઇટ વર્સિસ ફ્યુમારેટ. એ બંનેની એસિડ સ્ટ્રેન્થ નક્કી કરવાની થઈ. તો આપણે એ પ્રમાણે રૂલ પ્રમાણે અહીંયા નક્કી કરી. આ ખાસ યાદ રાખવાનું, આ ટિપિકલ કેસ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો, જે તમારે યાદ રાખવાનો ખાસ, મલેઇક એસિડ ને ફ્યુમારિક એસિડ વાળો, બરાબર? H બોન્ડિંગની એપ્લિકેશનમાં આવે આ. કયું? હા, એમાં કેમાં ડાઉટ છે? બોલે એમાં કોન્જુગેટ બેઝ A માઇનસ, સ્ટેબિલિટી. એનાયન જેટલો સ્ટેબલ હોય ને એને
તો પછી પોતાનો ગુમાવેલો H પ્લસ પાછો લેવાની ઈચ્છા ન હોય. ધારો કે HCl સ્ટ્રોંગ એસિડ છે. શું કામ સ્ટ્રોંગ એસિડ છે? તો કે HCl માંથી એકવાર બોન્ડ બ્રેક થઈ જાય H અને Cl નો, પછી Cl માઇનસ ને કોઈ ઈચ્છા ન થાય કે પોતે H પ્લસ જઈને પાછો લઈ આવે, આપ્યો તો એ પાછો જઈને. એની સામે HF વીક એસિડ છે. કેમ કે HF ના તમે બોન્ડ બ્રેક કરીને તમે H પ્લસ લઈ લો એની આગળથી, તને બહુ ખોટું લાગે. H માઇનસ પાછો H પ્લસ લઈ આવે પોતાની આગળ પાછો. એટલે જેટલા વીક એસિડ છે, ધારો કે એસિટિક એસિડ, તો એને H પ્લસ ગયા પછી યાદ આવે કે મારે તો એનાઇન બની ગયો, હું તો અનસ્ટેબલ થઈ ગયો, એટલે પાછો H પ્લસ લેવા જાય, પાછા લઈ આવે પાછા જઈને, લાપતા જ દે ટૂંકમાં કહેવાનો મતલબ એમ. તો વીક એસિડનો મતલબ હું એના કોન્જ્યુગેટ બેઝ એનાઇન અનસ્ટેબલ થઈ ગયા, એ લોકોને યાદ આવે H પ્લસ ની, એટલે પાછો જઈને લઈ આવે. જ્યારે સ્ટેબલ હોય એને યાદ આવે નહીં, પૂરું પછી એનું. આ સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયા. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. રૂલ તમે યાદ રાખજો, બરાબર? ઇમ્પોર્ટન્ટ છે. ઓર્ગેનિક માં મોડ્યુલમાં સાહેબ તમને કરાવશે આગળ થતા. એટલું કઈ લખાઈ ગયું કોઈને બાકી? હવે અહીંયા જે તમને ફોટા આપેલા છે બધાના, એમાં એક નવી ટર્મ એડ કરેલી છે. Ka1 અને Ka2. તો Ka1 જે છે એને કહેવાય ફર્સ્ટ એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. આના વિશે ડિટેલમાં ચર્ચા આપણે આયોનિક ઇક્વિલિબ્રિયમમાં કરવાની થશે ફિઝિકલના ચેપ્ટરમાં. અને Ka2 ને કહેવાય સેકન્ડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ, સેકન્ડ એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. તમારે ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે એસિડ સ્ટ્રેન્થ proportional to Ka. તો જે એસિડનો એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ મોટો હોય એ એસિડ વધારે સ્ટ્રોંગ હોય. આ રૂલ તમારે યાદ રાખવાનો, ત્યારે કામ ચલાવો. આની વિશે વધારે ચર્ચા આપણે અલગ ચેપ્ટરમાં થશે એ પ્રમાણે. તો મલેઇક એસિડ વધારે સ્ટ્રોંગ છે ફ્યુમારિક કરતા, જેથી કરીને મલેઇક એસિડનો Ka1 પહેલો H પ્લસ સરળતાથી કોણ આપે? એટલે કે Ka1 જે છે કોને પ્રોપોર્શનલ હોય? ઇઝ ઓફ રિમૂવલ ઓફ H પ્લસ. જે H પ્લસ સરળતાથી આપે એની K ની વેલ્યુ મોટી હોય અને એસિડ પાછો સ્ટ્રોંગર હોય. ઇઝ એટલે સરળતા. તો જે સરળતાથી H પ્લસ આપી શકે અથવા દૂર કરી શકે સરળતાથી H પ્લસ, એનો Ka વધારે માનવાનો. એટલે એસિડ સ્ટ્રેન્થ પ્રોપોર્શનલ ટુ Ka, પ્રોપોર્શનલ ટુ ઇઝ ઓફ રિમૂવલ ઓફ H પ્લસ, અને પછી પ્રોપોર્શનલ છે સ્ટેબિલિટી ઓફ કોન્જ્યુગેટ બેઝ ને, જે આપણે આગળ લખ્યું હતું એ પ્રમાણે. તો Ka1 મલેઇક મોર ધેન Ka1, બટ Ka2 મલેઇક, મલેઇક એસિડનો બીજો H પ્લસ લેવા જાઓ. આપણે કેમ બીજો ઇલેક્ટ્રોન દૂર કરતો હતા IE2 માં, પહેલો દૂર થયા પછી, એમ અહીંયા પહેલો H પ્લસ જાય પછી બીજો H પ્લસ લેવા જવાનો. તો બીજો H પ્લસ લેવા જાય તો મલેટ ના પાડ દે મલેઇક એસિડ, કેમ કે એનો મલેટ આયન બની ગયો, H બોન્ડિંગ થઈ ગયું. તો Ka2 મલેઇક એસિડનો એ ઓછો આવશે Ka2 ફ્યુમારિક એસિડ કરતા. અહીંયા તમારે મલેટ અને ફ્યુમારિક લખવાની જરૂર છે નહીં, ત્યાં Ka2 જ લખવાનો, કેમ કે Ka2 ઓરિજિનલ એસિડનો હતો એટલા માટે. તો આ સ્ટ્રક્ચર તમારે એ પ્રમાણે યાદ રાખવાના, ભૂલવાનું નથી, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં. Ka2 એટલે બીજો H પ્લસ કોણ સરળતાથી આપે? પહેલો તો આપી દીધો, હાલો હવે બીજાની વારી આવી. તો આપણે ખબર ટ્રેન્ડ લખ્યા હતા IE1 ને IE2 ના, તો IE1 ને IE2 ટ્રેન્ડ બધામાં હરખા ન હોય, કોકમાં વધી ઘટી જતો હોય. ધારો કે સોડિયમમાં IE1 ઓછો છે મેગ્નેશિયમ કરતા, પણ સોડિયમનો IE2 મોટો છે મેગ્નેશિયમ કરતા પાછો. યાદ છે સોડિયમ મેગ્નેશિયમ ઊંધા જતા? એટલે પહેલો ઇલેક્ટ્રોન આપી દે પણ બીજામાં ચોખ્ખી ના નિયોન કોર બને. એટલે અહીંયા એવું જ તે મલેઇક એસિડ પહેલો H પ્લસ આપે, બીજો ના પાડ દે. ફ્યુમરિકમાં એવું કોઈ ઓપ્શન છે નહીં અહીંયા, બરાબર?
આપણે જે વાત કરીને એ તમે એક્શન કરી કે બીજા બધા કેસમાં તે સેમ લોજિકને આધારે. તો આ જે છે એ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આ ઓર્થો છે, એવું છે, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહીએ કઈ આને, અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. 2 મતલબ અહીંયા આને 1 કહી દઈએ ધારો કે, તો આ 2 થઈ જાય. 2 ઉપર OH ગ્રુપ છે એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આની અંદર તમે જોશો તો એ મેટાનો રિલેશન છે. આને મેટા કહેવાય. એક સ્ટેપ આગળ આવે વચ્ચે, આ હાવ બાજુમાં, આ એક વચ્ચે કાર્બન આવી ગયો એક્સ્ટ્રા, 2 લાલની વચ્ચે, તો આને મેટા કહેવાય. એટલે કે આને નંબર આપી દઈએ ધારો કે, તો આ 1, 2 અને 3, તો 3 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહીએ એને. તો અહીંયા નામ લખીને કોઈ પ્રમાણે ઓર્થો ને મેટા, આ ઓર્થો છે, આ મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે. હવે આમાંથી તમને યાદ હશે કે આ જે છે એનું નામ છે, ઓરિજિનલ નામ એનું કોમન નામ સેલિસિલિક એસિડ છે. પાછું કેવું છે? સેલિસિલિક એસિડ છે આ કોમન નામમાં. IUPAC નામ એનું આપણે લખ્યું 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો આ જે સેલિસિલિક એસિડ છે એટલે કે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, એમાં શરૂઆતમાં તે H બોન્ડ આવેલો છે ઇન્ટ્રામોલેક્યુલર. યાદ છે કે નથી? આમાં H બોન્ડ હતો શરૂઆતથી. આપણે એનું એક્ઝામ્પલ લખ્યું હતું, ફરી ડ્રો કરું છું અહીંયા. ધ્યાન આપજો, છેતરાતા નહીં, છેતરાવાના ચાન્સ છે એટલે. આ જે છે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, એમાં H બોન્ડિંગ કોનું થયેલું છે? આ OH ના હાઇડ્રોજનનું. ઉપરનો H તો ફ્રી જ છે. તો હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે આપણે કે આ હાઇડ્રોજન લેસ એસિડિક છે, કેમ કે એ OH વાળો હાઇડ્રોજન છે, ને આ કાર્બોક્સિલિક એસિડનો હાઇડ્રોજન છે. કેવો છે? કાર્બોક્સિલિક એસિડનો હાઇડ્રોજન. એ વધારે એસિડિક હોય, અને એ તો ફ્રી જ છે દૂર થવા માટે. તો આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ છે, પણ આપણે જે H ને ટાર્ગેટ કરવાનો આમાં ઇન્વોલ્વ છે નહીં. તો આપણને આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ નડશે નહીં કોઈ રીતે. આ ક્લિયર થઈ ગયું? પેલા મેં તમને કીધું આ OH નો H મોર એસિડિક હોવાથી પહેલો એ જ ભાગશે, આ તો જશે જ નહીં. બરાબર છે? અને જેવો એ H+ વયો જાય પછી અહીંયા શું બની જાય? O-. શું બની જાય? O- બની જાય. અને પછી O- અને સીડ વચ્ચે રેઝોનન્સ થાય, એની ફરતા રહે કન્ટિન્યુઅસલી, એટલે આપણને બીજું એક સ્ટ્રક્ચર મળે. આ પોઝિશન કન્ટિન્યુઅસ ચેન્જ જ થાય O- ની. તો હવે આ હાઇડ્રોજન જે છે પહેલેથી ઇન્વોલ્વ હતો તે H બોન્ડમાં, પણ હવે એની બદલે અહીંયા O- આવી ગયો. શું આવી ગયું? O-. અને O- તો વધારે પાવરફુલ છે નેગેટિવ ચાર્જમાં, ખાડા ઓક્સિજન કરતા. તો આ H બોન્ડની એક્સટેન્ટ વધી ગઈ, પ્લસ આ નેગેટિવ ચાર્જ સ્ટેબિલાઇઝ થયો. નેગેટિવ ચાર્જ ઇઝ સ્ટેબિલાઇઝ બાય ઇન્ટ્રા H બોન્ડ. કેમ કે H+ ગયો ને એની પછી નવો એક H બોન્ડ બન્યો, મોડિફાય થયેલો, કે જેમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજનનો આવ્યો, એ સ્ટેબિલાઇઝ થઈ ગયો. તો આ કોન્જ્યુગેટ બેઝ છે. શું છે? કોન્જ્યુગેટ બેઝ છે ઉપરવાળા એસિડ. તો આને એસિડ કહીએ તો આ કોન્જ્યુગેટ બેઝ થાય. હવે જો એસિડ સ્ટ્રેન્થ પ્રપોર્શનલ ટુ શું લખ્યું તો આપણે કોન્જ્યુગેટ બેઝની સ્ટેબિલિટી. આ સ્ટેબલ થઈ ગયો. હવે આવી સ્ટેબિલિટી આમાં નહીં આવે. જો 3 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે મેટા, તમે અહીંયાથી H લઈ લો તો O- બને. હવે આ O- ને H નું સેટિંગ જ ન થાય, કોઈ આઘા છે એટલે. ક્લિયર? તો આમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ બનવાનું છે
નહીં. તો આને સ્ટેબિલિટી મળે કે ન મળે? ન મળે. તો આ લેસ સ્ટેબલ થઈ ગયો. તો કોન્જ્યુગેટ બેઝ ઓફ મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આ લેસ સ્ટેબલ થશે. બાજુ લખી નાખો એ પ્રમાણે. જ્યારે આ જે એનાયન જે છે જે આપણે અહીંયા ડ્રો કરેલો છે સેલિસિલેટ આયન કોન્જ્યુગેટ બેઝ એ મોર સ્ટેબલ છે. તો મોર સ્ટેબલ કોન્જ્યુગેટ બેઝ હોય તો એનો કરસ્પોન્ડિંગ એસિડ સ્ટ્રોંગ હોય. એટલે કે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ સ્ટ્રોંગર થયો મેટા બેન્ઝોઇક એસિડ કરતા H બોન્ડિંગ ને લીધે. એટલે પહેલો H+ લેવાની જ્યારે વાત આવી, પહેલો H+, ત્યારે એમાં ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જીતી ગયો. H+ આપીને સ્ટેબિલાઇઝ થઈ ગયો એટલે જીતી ગયો. પરંતુ જ્યારે બીજો H+ લેવાની વાત આવી, હવે બીજો H+ એટલે કયો H+ થયો બોલો? વધેલો H. આ વધેલો હાઇડ્રોજન છે. હવે આ હાઇડ્રોજન તો ઓલરેડી ઇન્વોલ્વ થઈ જ ગયેલો છે H બોન્ડમાં. તો ભગાડી એકાશે કે નહીં ભગાડી એકાય? હવે દૂર કરવો અઘરો પડે કેમ કે ઓલરેડી ઇન્વોલ્વ થઈ ગયેલો છે ભાઈ. જ્યારે આ H તો કઈ ઇન્વોલ્વ થયો જ નથી. તો હવે બીજો H+ જ્યારે આપવાની વારી આવે તો સરળતાથી કોણ H+ આપશે? મેટા. એટલે લખેલું છે Ka2 ઓર્થો લેસ ધેન Ka2 મેટા. ક્લિયર? તો આ આખી સ્ટોરીમાં છેલ્લે આવ્યું કોણ? H બોન્ડ. પહેલા હતો કે નહોતો કે પછી બન્યો એ પ્રમાણે એની ઉપરથી નક્કી કરવાનું રહેશે તમારે આ H બોન્ડની સ્ટ્રેન્થ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? બોલો. અહીંયા OH નો H તો વિયો ગયો. આપણે કોઈક બેઝ નાખ્યો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, H વિયો ગયો. કાર્બોક્સિલિક એસિડ વધારે એસિડિક છે, H+ જલ્દી આપી દે ફિનોલિક OH કરતા. ફિનોલિક OH કહેવાય. OH અને આ કાર્બોક્સિલિક એસિડ નો H, એમાં ફિનોલિક OH ઓછા માનવાના, બરાબર? લેસ એસિડિક માનવાના. તો H+ વયો જાય પછી સીડ બોલો માઇનસ બને કે ન બને? અને આમાં તો પછી રેઝોનન્સ થાય. રેઝોનન્સ તમારે હાલી ગયો. એક નાની આપણે આ સ્ટ્રક્ચર ધારો કે આમ હતું, આવી રીતનું સ્ટ્રક્ચર. પછી આ બેમાં હેરાફેરી થઈ રાખે કન્ટિન્યુઅસલી. અને O- આવે પછી અહીંયા H બોન્ડ થઈ જાય. એટલે આ ઇન્ટરચેન્જેબલ છે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ. પાઈ ઇલેક્ટ્રોન ખાલી પાઈ બોન્ડ જ ફર્યો જુઓ તો પાઈ બોન્ડ ફરી કે રેઝોનન્સમાં તો અહીંયા ઉપર ઓક્સિજન થઈ ગયા, પાઈ બોન્ડ ફરી ગયો એટલે. તો આ આવી રીતે આપણને સ્ટ્રક્ચર મળ્યું. ક્લિયર? તો આ ટોપિક આપણો કમ્પ્લીટ. હવે આમાં આગળ નેક્સ્ટ એમોનિયા અને HCl માં તમને પૂછે કે એમોનિયા અને HCl માં H બોન્ડ કેમ ન હતો? HCl માં શું કહેશો? ક્લોરીનની સાઇઝ મોટી છે તો એના ફોર્સ ઓફ એટ્રેક્શન ઘટી જાય. HCl ની અંદર H બોન્ડ નથી, પણ એમોનિયામાં H બોન્ડ છે કેમ કે નાઇટ્રોજન એટમ નાનો છે એટલે. ભારે ઇલેક્ટ્રોનેગેટિવ ક્લોરીન થોડીક વધારે રહી N કરતા, તેમ છતાંય તેનો ડિસ્ટન્સ જે છે એ મોટી સાઇઝને લીધે નડી ગયું એને. પછી આવી વાત આપણે થઈ ગઈ ને KHF2 ઇઝ પોસિબલ બટ નોટ KHCl2 થઈ ગઈ વાત, બરાબર? પછી આ થઈ ગયું આપણે આ વાત પૂરી થઈ ગઈ. ક્લિયર? એટલું તો H બોન્ડ ની વાર્તા આખી કમ્પ્લીટ. નેક્સ્ટ નવો ટોપિક શું? હા સોરી હા ઈ તમને સાહેબ તમને કહેશે આગળ જતા. આપણે ખાલી એટલું યાદ રાખવાનું અત્યારે, બહુ ડીપમાં નથી જવામાં. એટલે આખું ઓર્ગેનિકમાં આનું આખું મૂવી આવશે આનું ઓર્ગેનિકમાં.
આ તો નાનો એવો ખાલી ટ્રેલર જ છે, એક અડધી સેકન્ડનો ખાલી કમ્પેરિઝનમાં, કે આનો તો આખું ચેપ્ટર તમને આવશે મોટું જબરું ક્લિયર. એટલે આમાં બહુ આપણે ચર્ચા હમણાં નથી કરી, આપણે ખરેખર ટોપિક વધારે એટલે. તો એચ બોન્ડ કમ્પ્લીટ. હવે આપણે હાવ નવો ટોપિક છે, સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ. બરાબર છે, હાવ નવો ટોપિક છે. હજી થોડી વાર છે, 10-15 મિનિટની. બરાબર છે. લેક્ચર મને મોડો મળ્યો હતો તો મને હું મોડો છોડું કે નહીં. 10:45 મારો લેક્ચર શરૂ થવો જોઈએ, સાહેબે થોડુંક 10:45 છોડે તમને તો પછી વાર લાગે કે ન લાગે? હવે લાગે. એટલે બાકી બીજું કઈ નથી કઈ. નકર પછી તમારે કેમેસ્ટ્રી બાકી રહેશે, ફિઝિક્સ જ કરશો એટલું. અને યાદ રાખજો, બચાવશે તો કેમેસ્ટ્રી જ તે, એ પછી યાદ રાખજો, તો તમારો અનુભવ વિશે જ તે. એટલે બચાવે તો કેમેસ્ટ્રી જ તે છેલ્લે. બસ ધ્યાન આપો. હવે તમે સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ નો તફાવત એટલે કે ડિફરન્સ ભણી જ ગયા હશો. આપણે ખાલી ઉપર છેલ્લી વાત કરી નાખીએ. બરાબર. આની તમને ઝેરોક્સ મળી જશે, એટલે લખવાની ઉતાવળ નહીં કરતા. આપી દીધી? એટલે ક્યારે આપી દીધી? આનો આપી હોય? નથી આપી, હમણાં પ્રિન્ટમાં કા નાખી. ધ્યાન આપો અહીંયા. હવે ધ્યાન આપો. સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડ નો ડિફરન્સ તમે અગાઉ ભણી ગયેલા છો, તો તમને ખબર છે કે સિગ્મા બોન્ડ જે છે ક્યાં બને? તો કે ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર. યાદ છે? ઇન્ટરન્યુક્લિયર એક્સિસ હોય, બે ન્યુક્લિયસને જોડતી લાઈન, એની ઉપર સિગ્મા બોન્ડ બને. એટલે કે ફોર્મ્ડ બાય ઓવરલેપ ઓફ ઓર્બિટલ્સ ઓન ધ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. પાઈ બોન્ડ જે છે એમાં જે પાઈ બોન્ડ બને ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ને 90 ડિગ્રીએ બે ઓર્બિટલનું મિક્સિંગ થાય. એટલે તમે આવો કંઈક ફોટો વિચારેલો હશે પહેલા, કે ધારો કે આ બે ન્યુક્લિયસ હોય તો આ બે પી ઓર્બિટલ લઈએ, તો એમાં મિક્સિંગ થાય. અહીંયા ઇન્ટરન્યુક્લિયર એક્સિસ છે વચ્ચે, જેને ઝેડ એક્સિસ કહી દઈએ ધારો કે, તો એની ઉપર ને એની નીચે તરફ, એટલે કે આને કહેવાય લેટરલ ઓવરલેપ એક પ્રકારે. તો ફોર્મ બાય ઓવરલેપ ઓફ ઓર્બિટલ્સ પરપેન્ડિક્યુલર ટુ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. પછી બીજું કે ફોર્મ્ડ બાય ઓનલી વન ઇન્ટરેક્શન. આ બહુ ટિપિકલ છે, વન લોબ ઇન્ટરેક્શન જ ખાલી થાય. એટલે કે ઇમેજિન કરો કે આ પ્રમાણે બોન્ડિંગ છે બે પી ઓર્બિટલ વચ્ચે. તો અહીંયા આ મિક્સિંગ થઈ ગયું બે વચ્ચે. તો માની લો કે આને પીઝેડ કહી દઈએ, આ એક 2pz, આ બીજા એટમની 2pz. તો અહીંયા બંને ઓર્બિટલના એક લોબ મિક્સ થયા. ત્યારે આમાં જો કેટલા લોબ મિક્સ થાય છે બંને ઓર્બિટલના? બબે. ઉપરથી એક, નીચેથી એક. તો આને કહેવાય 2 લોબ ઇન્ટરેક્શન. હું કહેશું આપણે એને 2 લોબ ઇન્ટરેક્શન. ઈચ ઓર્બિટલના બબે લોબ ગણવાના, એવી રીતે ઈચ ઓર્બિટલ માટે વાત છે, ટોટલની વાત નથી. ટોટલ તો 4 થાય, પણ ગણવાના બે જ તે સિંગલ ઓર્બિટલના. એટલે સિંગલ ઓર્બિટલ પ્રમાણે ગણેલું છે. પછી ઇલેક્ટ્રોન ક્લાઉડ એટલે કે ઇલેક્ટ્રોન વાદળ ઇઝ પ્રેઝન્ટ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. એટલે કે આ જો ઇન્ટરન્યુક્લિયર એક્સિસ હોય તો આ ઇલેક્ટ્રોન છે ને એ ક્યાં રહેવાના? તો કે એક્સિસ ઉપર જ રહેવાના છે. ત્યારે અહીંયા કેવા રહેશે? ઉપર નીચે 90 ડિગ્રીએ. બરાબર. એટલે આનું એક આખું ઇલેક્ટ્રોન ક્લાઉડ બને, આનું એક બીજું ક્લાઉડ બને નેગેટિવ ચાર્જ વાળું. તો ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઉપર ને નીચે આપણને એના ક્લાઉડ મળેલા હોય, કાં તો ફ્રન્ટમાં ને કાં તો બેકમાં. એમ સમજીએ કઈ. પછી આ લખેલું છે સિગ્મા બોન્ડ ઓન વોલ્સ હેડ ટુ હેડ અથવા તો હેડ ઓન. એટલે તમે ઓલો વેક્ટરમાં ભણી ગયા છો હેડ એન્ડ ટેલ. ક્લિયર? તો આની અંદર હેડ ની હારે હેડ જ મિક્સ થાય, કાં તો ટેલ ની હારે ટેલ મિક્સ થાય.
ધેટ મીન્સ અહીંયા સિમેટ્રી તો સેટ થવી જ જોઈએ કમ્પલસરી પાછી. ટેલની હારે ટેલ, હેડની હારે હેડ, એટલે કે બે જ મિક્સ થાય, કાં તો બે ટેલ કાં તો બે હેડ. એક હેડ ને એક ટેલ કોઈ દી મિક્સ થાય નહીં, નકર સિમેટ્રી ઓપોઝિટ આવે ઓર્બિટલની. તો કાં તો એક્સિયલ અથવા એન્ડ ટુ એન્ડ ઓવરલેપ કહેવાય. એટલે અલગ અલગ નામ પડેલા છે. તમને આમાંથી ગમે એ નામ પૂછે તો આવડવું જોઈએ. આ ખાલી એના અલગ અલગ નામ છે, હેડ ઓન, એક્સિયલ અથવા એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. એના બધા સિનોનિમ છે, બધા સમાનાર્થી છે. આમાં લેટરલ આવશે, સાઇડ આવશે, એવા શબ્દો વાપરેલા હોય ઇંગ્લિશમાં. સાઇડ વાઇઝ ઓવરલેપિંગ અથવા લેટરલ ઓવરલેપિંગ ઓફ પી ઓર્બિટલ. પછી બીજું કે સિગ્મા બોન્ડ જે છે એ આપણે મોટા ભાગના કેસમાં માનવાનો હાઇબ્રિડ ઓર્બિટલમાંથી બનેલો હોય, સંકૃત કક્ષકોમાંથી બનેલો હોય સિગ્મા બોન્ડ. સિવાય કે આપણે હાઇડ્રોજનનો કેસ લઈએ H2, તેમાં SS એટોમિક ઓર્બિટલ સુધી મિક્સ થાય. બરાબર? તો H2 માં સિગ્મા બોન્ડ છે, પણ એમાં હાઇબ્રિડ ઓર્બિટલ વચ્ચે સિગ્મા બોન્ડ છે નહીં. પ્યોર એટોમિક ઓર્બિટલ વચ્ચે સિગ્મા બોન્ડ છે. ક્લિયર? બાકી જનરલી મોટા ભાગના કેસમાં શું માનવાનું કે હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ એટલે સંકૃત કક્ષકો જે છે એ સિગ્મા બોન્ડ બનાવે. પરંતુ પાઈ બોન્ડ કોણ બનાવશે? તો કે એવી એટોમિક ઓર્બિટલ, પ્યોર એટોમિક ઓર્બિટલ કે જેને પાર્ટિસિપેશન નથી કરેલું હાઇબ્રિડાઇઝેશનની અંદર, એ લોકો નવરા બેઠા છે. તો નવરા બેઠા પાઈ બોન્ડ બનાવી શકે જો એડજસ્ટ થાય તો, કેમ કે એ લોકોનો ઉપયોગ થયો નથી હાઇબ્રિડાઇઝેશનમાં. તો જે ઓર્બિટલ ન વપરાણી હોય એનો જ પાઈ બોન્ડ બને. બરાબર છે? ભૂલતા નહીં, ઇમ્પોર્ટન્ટ છે. પછી સિગ્મા બોન્ડ જે છે એમાં એક્સટેન્ટ ઓફ ઓવરલેપ વધારે માત્રામાં થયેલો હોય. ટોટલ પર્સન્ટેજ કોઈ એક ઓર્બિટલના હોય એમાં જે પર્સન્ટેજ મિક્સ થાય, ઓવરલેપ થાય, એની માત્રા વધારે હોય સિગ્મા બોન્ડમાં. એટલે ઇમેજિન કરો, લાવો હાથ મિલાવો, આ બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ છે કે પછી આ બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ છે? ક્લિયર? હાથેથી જોઈ ને હેડ ઓન કહેવાય. તો સિગ્મા બોન્ડ ઇન્વોલ્વ્સ બેટર ઓવરલેપ ઓફ એટોમિક ઓર્બિટલ્સ અથવા હાઇબ્રિડ ઓર્બિટલ્સ, સો ઇટ ફોર્મ્સ સ્ટ્રોંગર બોન્ડ. તો સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ હોવાનું કારણ છે એમાં એકદમ સ્ટ્રોંગ બોન્ડિંગ હોય. બરાબર? પછી પાઈ બોન્ડમાં આવી રીતે બોન્ડિંગ હોય, આમ ઓલામાં આમ બોન્ડિંગ હોય, આમ આવી રીતે બે પાઈ પીઓ મિક્સ થઈ ગઈ અને આમ બેમાં ફેર પડે ને હવે. તો પાઈ બોન્ડ ઇન્વોલ્વ્સ weaker overlap of orbital, so it is weaker bond. પછી આવશે ફ્રી રોટેશન. આ તમે ભણી ગયા છો? ધારો કે આવો એક કાર્બન છે, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, ખાલી સિગ્મા જ તે, અને પછી એના બાકી બધા બોન્ડ ઇમેજિન કરી શકાય. હવે આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો એવા કેસમાં મારે કોઈ એક કાર્બનને ફિક્સ રાખીને બીજા કાર્બનને ફેરવવો હોય, ફેરવી શકાય. ક્લિયર? એટલે કે લાવે એક લાવા, ધારો કે આ આવી રીતે છે, આ એક કાર્બન કાર્બન છે, ધારો કે બીજું પાઉચ છે, ધારો કે આ બે કાર્બન છે. હવે આમ હું એક ફિક્સ રાખું અને બીજાને, એ શક્ય છે કે નથી શક્ય? બોન્ડ તો બ્રેક થવાનું નથી. તો ફ્રી રોટેશન છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડમાં, જેનાથી તમને મળશે આગળ જતા કન્ફર્મેશન. ઓર્ગેનિકનો ટોપિક આવશે તમારે ડિટેલમાં. પરંતુ રાખી મૂકજી, પરંતુ માની લો કે આ પ્રમાણે કોમ્બિનેશન હોય, સિગ્મા બોન્ડ તો છે જ તે કાર્બન વચ્ચે, હારે પાછો પાઈ બોન્ડ બની ગયેલો છે, તો ડબલ લોક લાગી ગયું. આ લોક લાગી ગયું અહીંયા. હવે બરાબર? અહીંયાથી બાંધેલા છે, ઉપરથી બાંધેલા છે. હવે ઇમેજિન કરો કે ધારો કે આ જે છે એની વચ્ચે બે ખીલી લગાડ દો. કેટલી? બે ખીલી. પહેલા એક ખીલી એટલે એક સિગ્મા, એક ખીલી હોય બે વચ્ચે તો ફેર
એકને ફેરવી શકાય બીજાની સાપેક્ષે. બે ખીલીમાં એક અહીંયા કે એક નીચે. હવે ટ્રાય કરો તો ફરે, કાં તો ખીલી તૂટે તો જ ફરે, બાકી ફરશે નહીં. તો બે કાર્બન વચ્ચે ગયો તો દુનિયાની કોઈ તાકાત એને ફેરવી ન કે સિવાય કે તમે બોન્ડ તોડો. એટલે કે ફ્રી રોટેશન ઇઝ નોટ પોસિબલ. સિવાય કે આપણે એને એનર્જી સપ્લાય કરીએ અને બોન્ડ બ્રેક કરી નાખીએ તો રોટેશન થવા માંડે, બોન્ડ બ્રેક થયા પછી. અધરવાઇઝ ન થાય. સિંગલ બોન્ડમાં રોટેશન થાય. બોલો. એ બધું ઓર્ગેનિકમાં તમારે ખાલી એટલું જ રાખવાનું, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ફ્રી રોટેશન પોસિબલ. એટલે કન્ફર્મેશન નો ટોપિક તમારે ડિટેલમાં આવશે ઓર્ગેનિકમાં. કન્ફર્મેશન સી ડબલ બોન્ડ સી માં આવું કઈ થવાનું છે નહીં, એટલે એના કોઈ પોતાના કન્ફર્મેશન ન હોય. પછી બીજું છે કે ઓનલી વન સિગ્મા બોન્ડ પોસિબલ થાય બે એટમ વચ્ચે. ઓનલી વન સિગ્મા બોન્ડ જ તે. કોઈ દી બે સિગ્મા બોન્ડ ક્યારેય નહીં બને બે એટમ વચ્ચે, કેમ કે એક દેશમાં કોઈ દી બે પ્રાઇમ મિનિસ્ટર ન હોય, એક દેશમાં કોઈ દી બે રાજા ન હોય. ક્લિયર છે? તો અહીંયા એ જ તે કે બે ન્યુક્લિયસની વચ્ચે માત્ર એક જ સિગ્મા બોન્ડ બની શકે. પાઈ બોન્ડ મેક્સિમમ બે બની શકે. બીજું કે ફર્સ્ટ બોન્ડ જે છે ઓલવેઝ સિગ્મા બોન્ડ હોય. કેવો હોય? કોઈ પણ બે એટમ વચ્ચેનો પહેલો બોન્ડ સિગ્મા હોય હંમેશા, સિવાય કે બે એક્સેપ્શન જે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના થાય. B2 ને C2 એમાં પાઈ બોન્ડ છે. B2 માં એક પાઈ બોન્ડ છે, આમાં 2 પાઈ બોન્ડ છે. C2 માં સિગ્મા છે જ નહીં. આ એક એક્સેપ્શન સિવાય બાકીનો કોઈ એક્સેપ્શન નથી વર્લ્ડમાં કે જેમાં બે એટમ વચ્ચે સિગ્મા ન હોય તો પાઈ બની ગયેલો હોય. એટલે યાદ રાખવાનું તમારે. પછી પાઈ બોન્ડમાં મેક્સિમમ 2 પાઈ બોન્ડ બની શકે, બરાબર? 3 પાઈ બોન્ડ ક્યારેય થશે નહીં. અને પાઈ બોન્ડ ત્યારે જ બને જ્યારે સિગ્મા બોન્ડ બનેલો હોય ઓલરેડી, ત્યારે જ બને. એટલે કે પાઈ બોન્ડ ઇઝ ફોર્મડ ઓનલી આફ્ટર સિગ્મા બોન્ડ ઇઝ પ્રેઝન્ટ. તો સિગ્મા પછી જ પાઈનો વારો આવે, સિવાય કે એક્સેપ્શન B2 ને C2. ક્લિયર? એટલું અહીંયા આપણે સ્ટોપ કરીએ. હવે બાકી બધી વાત નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.